ચોમાસું સારું હતું છતાં આ ચોમાસું સારું હતું છતાં આજે હું તમને કેટલીક એવી વાત કરવા માંગુ છું જેનો તમે અમલ કરો. સામાન્ય સંજોગોમાં મારી માન્યતા એવી છે અને દ્રઢપણે માનું છું કે કોઈ પણ સંજોગોમાં એક તરતું જમીન વેચતા એક પણ તરતું જમીન વેચતા નહીં, કારણ કે આખી દુનિયામાં હવે પછીનો સૌથી વધુ સુખી માણસ જેની પાસે ખેતી લાયક જમીન નથી. તમે લોકો હજુ તમારી જમીનનો ઉપયોગ જ નથી કરતા. હું એકરે 5 લાખ કમાઉં છું ઓછામાં ઓછું. જો 5 ના 10 થાય છે તો 5 ના 5.5 લાખ. હું તમારી પાસે એ જ કરાવવાનું. નંબર 1. નંબર 2, તમે બધી ખેતી મારી રીતથી ના કરો તો ધારો કે તમારી પાસે 5 એકર હોય તો 2.5 એકરમાં, 2 એકરમાં, 1 એકરમાં 5મા ભાગમાં મારી રીતથી કરો. 3 વર્ષ સુધી તમે જુઓ કે કઈ ખેતીમાં પૈસા સ્પીકરની લાઈનમાં આગળ આવશે ને આગળ આવો. આગળ લઈ લો ને આગળ લઈ લો પકડેલી અવાજ આવે હજી ખેંચી લો. બસ હવે તમે જ્યારે કંટાળો ત્યારે હાથ ઊંચો કરજો. આપણે એ વખતે બંધ કરીએ. અહીંયા હું કોઈ પ્રવચન આપવા નથી આવ્યો. થોડું કહેવાનું છું. સંભળાય છે? આપણી કેરી એમાં પણ તમારી કેરી ખૂબ જ વખણાય છે. એક બાજુ અમારી વલસાડની હાફૂસ વખણાય છે તો તમારી કેસર વખણાય છે. આ કેરીને તમારે સાચવવાની એટલા માટે જરૂર છે કે દુનિયાનું એકમાત્ર ફળ એવું છે કે જે આખી દુનિયામાં ડિમાન્ડ બનાવે છે. ખ્યાલ આવ્યો? અને તમારે એ પ્રકારની કેરી તૈયાર કરવાની છે કે જે તમે ભારતમાં પણ આપી શકો, પરદેશમાં પણ આપી શકો. કેવી રીતે કેમ કરવું એ આપણે ભવિષ્યમાં કરીશું. અત્યારે જે કેરીની તમે જે રીતે કરો છો એમાં થોડીક વંશ પરંપરાગત જે પદ્ધતિ છે એમાં વિજ્ઞાન ઉમેરવાની જરૂર છે. હવામાનને બધાની દ્રષ્ટિએ કઈ કેરી વાવી તમને ખબર છે કે હું એમાં ટાઈમ નથી લેતો. તો મારી ઈચ્છા છે કે જે લોકો નવી કેરી રોપે, નવા આંબા રોપે એ લોકો 15 બાય 15 ફૂટે રોપે. અને જો નિયમિત જવાના હોય તો 10 બાય 10 ફૂટે રોપે. આ બહુ જ જરૂરી છે. તમે 15 બાય 15 ફૂટે રોપશો તો તમારી કેરી અત્યારે જે 30 બાય 30 કે 35 બાય 35 છે એના કરતાં ઓછામાં ઓછી 3 થી 5 ગણી વધારે આવશે. સમજી? અને આ એક ખૂબ સમજવા જેવી વસ્તુ છે. બીજી વસ્તુ કે તમે જ્યારે આંબા વાવી દો ને તમારી જે ફરિયાદ છે તો આંબા વાવ્યાના લગભગ 5 કે 6 અઠવાડિયા પછી કે વધુમાં વધુ 1 મહિના સુધી તમે રાહ જોઈ શકો. 2-3 મહિના સુધી એની એક તરફ 1 ફૂટ દૂર તુવેરનો છોડ વાવ્યો, બીજી તરફ 2 ફૂટ દૂર એક એરંડો વાવ્યો. હા, એરંડો. હું આ કાગળ આપી જવાનું એમની પાસેથી તમે પછી વાંચવા દે. તમારા માટે છે સ્પેશિયલ અહીંનું છે ને અહીંના પેલા મુજબ છે ને અમે કાગળ બનાવીને તમને આપી દઈશું. અમે તમને એક બનાવીને આપીશું એ પ્રમાણે કરો. અને એમાં કઈ તકલીફ પડે તો તરત જ મારો કોન્ટેક્ટ કરજો. તમારે બીજું શું કરવાનું છે? તમારી પાસે આટલી બધી જમીન છે, એમને પડી છે. આંબાવાડીમાં તમારે ફક્ત કેરી નથી લેવાની, શાકભાજી ના લેવાની તો હવે ઔષધીય છોડ ઉગાડવાના. અશ્વગંધા, શતાવરી, તુલસી બધું બહુ થઈ શકે છે. આપણા દેશમાં 56,000 પ્રકારની આયુર્વેદિક વનસ્પતિ છે. એમાંથી તમે જે ગમે તે લઈ શકો છો. આજની તારીખમાં દુનિયાનું મોટા ભાગનું બજેટ આપણી આયુર્વેદિક પદ્ધતિને સમજવાનું જરૂર છે.
અમેરિકા જેવું અમેરિકા પણ હવે આયુર્વેદ તરફ ગયું છે અને તમારા પટેલમાં તો ઘણા બધા પ્રદેશમાં હોય છે. તમે જુઓ કે આજ સુધી એ લોકો આપણને લઈ પણ નહોતા જવા દેતા. હવે એવું કહેવા માંડ્યા છે અને લોકો મંગાવવા માંડ્યા છે કે તમે એને મંગાવો તમારા જોખમે, તમને કંઈ પણ થાય એની અસર થાય તો અમારી જવાબદારી નહીં. 5,000 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થઈ ગયું. કેટલા? આયુર્વેદિક દવા. સાદી સીધી અશ્વગંધા જે 2 થી 25 રૂપિયા વચ્ચે વેચાતી હતી, અત્યારનો 1,000 રૂપિયા ભાવ છે. તમારે ત્યાં બહુ જ થશે. તો આવી રીતે અમે તમને શું કરીશું કે તમારે 5 કે 10 શેરના ભાગ પાડેલા, 5 ભાગ, અને જથ્થાબંધ ઉગાડવાના. સમજી ગયા? અને પછી સંપીને એક જણ નક્કી કરે ખર્ચને બધું વ્યવસ્થિત કિંમત કાઢવાની, લૂંટવા નથી આપણે, નફો ચોક્કસ લેવો છે. એટલે ધારો કે 5 જણે એક પર્ટિક્યુલર ઔષધિ વાવી હોય એ પાંચે એક જ ભાવ પકડીને બેસી જાય. અમારી તકલીફ શું છે હું તમને કહું કે આજે એક ભાઈ પાસે 5 રૂપિયાની ખરીદી, બીજા ભાઈને થશે હું રહી જવું છે 4.5 કરી નાખે, ત્રીજો 3.5 કરીને એમ કહીને તમે તમારા પોતાના પગ ઉપર ઉવારી નાખો. સમજી ગયા? એટલે બધું વેચી જવાનું છે. ભારત સિવાય બહુ ઓછા દેશોમાં આયુર્વેદિક વનસ્પતિ અને આપણા જેટલું જ્ઞાન ધરાવતા કોઈ લોકો છે, બહુ ઓછા લોકો છે. એટલે તમે એ તરફ પણ ધ્યાન આપવાનું છે. ખેતરમાં તમે જ્યારે પણ વાવો ત્યાં પાણીનું હજુ પણ તમે બહુ પાણી વાવો છો. આટલું બધું પાણી નહીં વાપરવાનું. બહુ એટલે મારી દ્રષ્ટિએ અત્યારે આજે જ્યારે હું જેની વાણીમાં ગયેલો ત્યાં છું કે આજુબાજુનું હું નજર નાખતા આવ્યો છું, હજુ પણ તમે જરૂર કરતાં 50થી લઈને 300 ગણું વધારે પાણી વાપરો. 1-2 ગણું નહીં. સમજી ગયા? એક બહુ સમજવા જેવી વસ્તુ છે. હું અહીંયા કોઈ મારી પ્રોડક્ટનો પ્રચાર કરવા નથી આવ્યો. મારે માટે મારો દેશ પહેલો, બીજો ખેડૂત ને ત્રીજો હું. આખી ફિલોસોફી છે કે મારે આ દેશને શ્રેષ્ઠ જોવો હોય તો આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. મૂલ્યવર્ધિત કરવા હું એના પર આવીશ કે મારા આંબાવાડીમાં એક પણ કેરી ના થાય તો હું હસતો હોઉં કે મારી આવક તો છે. કેવી રીતે શું એ તમને બતાવીશ. ખાતર માટે તમારે વાવો ત્યારે શું કરવાનું? નાની કેરી વાવો ત્યારે મોટું કેરેટ કેટલું નાખવાનું બધું હું તમને સમજાવું છું. પણ જ્યારે નાના આંબા વાવો ત્યારે થડ ને કદી પણ કોઈ પણ ખાતર રાખવું જોઈએ. કે પછી કુદરતી બાયોકમ્પોસ્ટ કે બીજું કોઈ થડને કોઈ પણ ખાતર રાખવું જોઈએ નહીં. નંબર 2, થડને કદી પણ પાણી રાખવું જોઈએ. તમે આ 2 નિયમનું પાલન કરશો પહેલેથી આખું વર્ષ તો તમારે આંબાવાડીમાં રોગ આવવાની સંભાવના બહુ ઓછી થઈ જશે. તમારે શું કરવાનું છે કે નવો આંબો હોય તો લગભગ થડ અને ગટાની વચ્ચે એક ફૂટ દૂર તમે એને ખોરાક આપો. બાયોકમ્પોસ્ટ આપો. કેટલું બાયોકમ્પોસ્ટ આપવાનું? તો નાના આંબાને તો આપણે 2-5 કિલો આપે, પણ મોટા આંબો હોય તો થડ અને ગટા એક બાજુની માપી લેવાની. ધારો કે 10 ફૂટ છે તો 10 ભાગ્યા 2 બરાબર 5 થશે. 5 ગુણ્યા 5 બરાબર 25 કિલો બાયોકમ્પોસ્ટ આપે. સમજી ગયા? અને 10 ભાગ્યા 2 5 કિલો જ તમારે ખોરાક. આ એક બહુ અગત્યની સમજવા જેવી વસ્તુ છે. અહીં તો તમે 2-3 વાર આપો. 2-3 વાર આપવાની જરૂર જ નથી. ખ્યાલ છે? આ તમારે 2 કામ થશે. એક તો અતિને ગતિ નથી એ હિસાબે તમારે ત્યાં ઉત્પાદન વધશે. અને હું તમને કેટલાક ઇન્ડિકેશન આપીશ કે ધારો કે તમારું બાયોકમ્પોસ્ટ બરાબર ના હોય એ વધારે ના જરૂર પડે તો કઈ રીતે તમને બીજો છોડ બતાવશે કે અહીંયાની જરૂર છે. સમજી ગયા? એટલે વધારે નહીં ના. બીજી વસ્તુ તમારે જે કરવાની છે તે કે દરેક આંબાને, ધારો કે તમારી આંબાવાળી લાઈનસર આંબા છે તો તમે પૂર્વ દિશા તરફ મોં કરીને ઊભા રહો. તમે પહેલી લાઈનમાં ડાબા તરફ જો ખાતર આપ્યું હોય તો આખી આંબાવાળીને ડાબી તરફ જ આપવાનું, ફળ અને ગટાની વચ્ચે. અને પાણી માટે તમારે શું કરવાનું છે કે એકવાર પાણી આપી દીધું પછી તમારે આઈધર થડ અને ગટાની વચ્ચે એક જ તરફ નીક બનાવી દો અથવા ડ્રીપ બનાવી દો, પાણી આપો. અથવા આંબાની 2 લાઈન છે એની વચ્ચે નીક કરીને વહેંચવાનું, ચારે બાજુ પાણી આપવાનું.
સમજી ગયા? ત્રીજી વસ્તુ, તમે જે બધા લોકો ભૂલ કરે છે આંબામાં મોર તમે જે ફૂલ આવે એ પહેલાં જ પાણી આપવાનું શરૂ કરો. કોઈ પણ ખાટા ફળ ફળાદી, જ્યારે કોઈ મને ફરિયાદ કરે કે અશોકભાઈ મારા આંબા નથી આવતા કે મારી ચેરી નથી આવતી, જે ખાટા ફળ ફળાદી છે કે સંતરા, લીંબુ, તો જ્યારે જ્યારે એને ફૂલ આવવાના હોય એના 1 મહિના પહેલાં એને ભૂખ્યા રાખો, તરસ્યા રાખો, વધારે ફૂલ આવશે. આંબાવાડીમાં પણ મોર બેસતા પહેલાં પાણી અપાય જ. આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમે આંબાવાડીને મોરને તરસ્યા રાખશો, જથ્થાબંધ ફૂલ આવશે, જથ્થાબંધ નાની નાની કેરી આવશે. અને એ પછી કેરી જ્યારે લખોટી જેટલી થાય, અથવા તો તમારે શું કરવાનું કે ક્રોટન અને અલુસો વાવી દેવાનો વાડીમાં 4-5 જગ્યાએ. એના પાન નબળા થાય તો જ પાણી આપવાનું. પછી એને ખાસ આંબાની બાજુમાં જ્યાં પાણી હોય ત્યાં નહીં આપવાનું. 4 ખૂણામાં 4 વચ્ચે એક વાવી દો અને એ ભેજ ઓછો થશે તો જ એના પાન નીચે પડશે. ક્રોટન ખબર છે? લાલ પીળા અને અલુસો તો તમે બધાએ જોયો જ છે. એ વાવી દો, એના પાન જો નીચે પડે, નબળા થાય તો જ પાણી આપવાનું, મતલબ નહીં આપવાનું. આ એક બહુ સરસ કુદરતે તમને આપ્યું છે, એનો ઉપયોગ કરો. હા, પરફેક્ટ લેબોરેટરી. તમે મારે ત્યાં આવીને જુઓ, તમને ખ્યાલ આવશે. ત્રીજી વસ્તુ જે તમારે કરવાની છે તે, જે આંબાને કેરી આવી નથી અથવા તો મોર ફૂલ આવ્યા નથી, એ આંબાને લગભગ ચાલુ વર્ષના જ મે મહિનામાં ખોરાક આપી દો. સમજી ગયા? આજુબાજુના આંબાને, જ્યારે તમારી પાસે 100 આંબા છે, 10-15 આંબા તો એવા હશે કે જેને કેરી નહીં આવી, બિલકુલ નહીં આવી. એ આંબાને તમે મે મહિનામાં આપી દો અને પાણી નહીં પાવાનું. પછી ખાલી ખોરાક આપીને ગુપચુપ બેસી દો. વરસાદ આવશે ત્યારે કહી દેશે, ત્યાં સુધી કંઈ નહીં આવે. બીજા વર્ષે એ બધા આંબામાં કેરી ઓછામાં ઓછી 15 દિવસ વહેલી આવશે. તમને થશે કે 15 દિવસમાં રિટર્ન આવશે. ખ્યાલ આપી ડબલ હોય છે. અત્યારે અમે જે કેરી વેચીએ છીએ એ લગભગ 2,500 થી 3,000 રૂપિયે ડઝન વેચીએ છીએ. તેથી આવો ભાવ જુઓ તમે, એ તો તમને મળતા જ નથી. તો આ રીતથી તમારે કરવાનું છે. અને આ વહેલા વહેલી તકલીફ કરવી. ત્રીજી વસ્તુ, જે લોકોની આંબાવાડી મોટી થઈ ગઈ છે એ લોકોએ પ્રુનિંગ કરવું જ પડશે. છટણી કઈ રીતે કરવાની છે? તો ચારે બાજુથી ના કાપવું હોય તો પહેલા વર્ષે દરેક આંબાને પૂર્વ દિશામાં, એટલે કોઈ પણ એક દિશા નક્કી કરો, છટણી કરો, ઓછામાં ઓછી 2-3 ફૂટ. ચિંતા નહીં કરો, એક કેરી ઓછી નહીં થાય, બીજી બાજુનું તો છે. તો તમે જોશો કે છટણી કરશો તો પછી બીજે વર્ષે ફ્લાવરિંગ એ સારું આવશે, વધારે આવશે અને વહેલું આવશે. કારણ કે તડકોને બધું વ્યવસ્થિત મળી રહ્યું છે. અને જેમ આપણે કોઈ માસ્ટર આપણને વળતા હોય કે કોઈ આપણને વળતું હોય ને ઘરના માયા કરે તો વૃક્ષમાં પણ એવી ફિલિંગ થાય છે કે હવે પછી જો હું મારા માલિકને કંઈ નહીં આપું તો મને કાપી નાખશે. અને ખરેખર એમાં હોર્મોનલ ચેન્જ થાય છે. ચોમાસામાં તમારી કેરી ઉતારી લો પછી તરત, અને જે ઝાડને બિલકુલ આવ્યા જ ના હોય એને મે મહિનામાં કરી નાખો. શું વાંધો છે? કંઈ વાંધો નથી. ઉલટું તમારા મજૂર નવરા હોય, તમે નવરા હોય તો કામ મળે. એટલે આ એક બહુ જરૂરી વસ્તુ છે. કરશું નહીં. ખાલી તમારે શું કરવાનું, 200 લીટર પાણી લેવાનું, 5 લીટર એમાં ગૌમૂત્ર નાખવાનું, એને બોલો મિશ્રણ નાખી દેવાનું, છાંટી દેવાનું કટિંગ. એટલે શું છે, જ્યાં કટિંગ કર્યું ને ત્યાં ફૂગ આવવાની શક્યતા વધારે હોય છે. એટલે એક જ વાર છાંટી દેવાનું અને પછી બીજી વાર આ બોલો મિશ્રણને બધું આખી આંબાવાળી હોય તમારે ચોમાસા પછી છાંટવાનું હોય છે. કેરી ઉતારી લો ને પછી ચોમાસું આવે એ પછી છાંટવાનું હોય છે. તો પ્રુનિંગ કર્યા પછી છાંટી દો તો વધારે સારું. એ છાંટી જ દેવાય. અને પ્રુનિંગ મારે ચારે બાજુ નથી કરવું, અમારે એક જ બાજુ કરવું છે. તમે સમજી ગયા? અને આખી આંબાવાડીમાં પૂરો એટલે પૂરો જ. પછી આંબાને પૂરોમાં જરૂર નથી, પશ્ચિમમાં એવું નહીં. ખ્યાલ આવી ગયો? હા,
એક જ બાજુ. આનું કારણ શું છે? 4 વર્ષ પછી તમે જોશો કે આખી આંબાવાળી સકલ બદલાઈ ગઈ છે. કોઈ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. અને આ કરવાની તમારે માટે અનિવાર્ય છે એટલું જ નહીં પણ જરૂરી છે. ત્રીજી વસ્તુ તમારે શું કરવાનું? જેવું કેરી ચોમાસું પૂરું થાય અથવા તો જ્યારે પણ બાયોકમ્પોસ્ટ આપો ત્યારે દરેક આંબાને 50 થી 100 ml જેટલું આંબાની ઊંચાઈ પ્રમાણે કાચું દિવેલ આપી. એ ના આપવું હોય તો 2-3 કિલો 2 કિલો તમે દિવેલા લઈ લો, એને ખાંડી નાખો, બી નાખી, પણ કાચું દિવેલ આપો તો વધારે સારું. શું થશે? તમારી કેરીની જે ઉપરની છાલ હશે ને બહુ ચમકદાર થશે અને મોટે ભાગે કાળા ડાઘ નહીં. કઈ રીતે આપવાનું? એમ જ જ્યાં બાયોકમ્પોસ્ટ આપો ત્યાં આપી દો. તમને અહીંયા એટલું સરસ શીખવાડે કે 1 જ મિનિટમાં બધું પતી જશે. બાયોકમ્પોસ્ટમાં જ જોઈએ તો દિવેલ નાખી 100 આંબાનું તમે બનાવ્યું હોય તો 100 ગુણ્યા આટલા કરીને એટલું દિવેલ નાખીને આપી દો બધા. પણ આ આપો તમે આખી વાડીમાં કોઈ પણ સંજોગમાં, પછી તમે આંબા હોય, ચીકુ હોય, શાકભાજી હોય કે ગમે તે હોય, કાચું દિવેલ 1 જ લીટર હંમેશા 4 થી 5 લીટર આપી દો. પછી તમે એ પ્રમાણે વેચી દઈશું. બહુ સરસ વસ્તુ છે. તમે જોજો કે 1 કે 2 સિઝન વાપરશો ને 100 કેરીની વચ્ચે તમારી કેરી પડી હોય તો તમે કહી શકશો કે આ મારી કેરી. એટલી સરસ એની સ્કીમ છે, એટલું સરસ એની ઉપર દાદા નહીં પર કાગળ નહીં પર. બીજી વસ્તુ ડાબલો. તમે હજુ સુધી મેં કોઈ આમ તમારી વાડીમાં ડાબલાનો ઉપયોગ જ નથી. તમે મને માફ કરજો, મારી દ્રષ્ટિએ આપની સૌથી મોટી મૂર્ખામી છે. તમારે ડાબલાને શ્રાવણ મહિનાની અમાસને દિવસે દર અમાસ રાખ્યું છે. તમે બધા રામમાં માનો છો ને રામે કીધું એ જ નથી કરતું. કોઈ અર્થ જ નથી. સીતાજીને જ્યારે રાવણે અપહરણ કરેલું તો અશોક વાટિકામાં જ્યારે બેસાડેલા તો એના જમણા હાથમાં 2 ને ડાબા હાથમાં 3 ડાબલાની ડાળી આપી. કોને? રાવણે. રાવણે સીતાજી ઉપર કરતી પણ નજર નથી બગાડી. એ તમને કહી દઉં કે ખૂબ જ વિદ્વાન માણસ હતો અને એને પોતાને રામના હાથથી મળ્યું. રાવણ ઉપર મેં બહુ અભ્યાસ કર્યો, ઓછામાં ઓછો 14 વર્ષ સુધી આખા હિમાચલમાં ફર્યો છું. જ્યાં જ્યાં રાવણે શિવ ભગવાનને સિદ્ધ કર્યા છે ને એ ભૂમિ પર જઈને ઊભા તો રહેજો, તમારા વાળ ઊભા થશે. એટલી બધા વાઇબ્રેશન. એટલે એ રાવણે સીતાજીના હાથમાં શા માટે કુશ આપેલું? તો કુશને એટલા બધા ઉપયોગ છે. મારે તો અત્યારે 1.5 લાખની આવક છે. તમે તો કાપીને ફેંકી દો છો કે દવા નાખો છો, જરૂર જ નથી. શ્રાવણ મહિનાની અમાસને દિવસે તમારે જો વરસાદ આવી ગયો તો ઠીક છે, ના આવે તો આગલે દિવસે પાણી પાવાનું અને કુશને હાથ જોડીને પ્રાર્થના કર્યા હોય, ઉત્તર અથવા પૂર્વ તરફ મોં રાખી કે હું કાલે તને લઈ જવાનું છું, તારા સર્વે શ્રેષ્ઠ ગુણો તારામાં આવી જાય. આ તો સાદી સીધી પ્રાર્થના છે. તમે તમારી ભાષામાં કહો પ્રેમથી, અમારી જેમ સંસ્કૃત શ્લોક બોલવાની જરૂર નથી. અને તમે લઈ લો બીજે દિવસે. એનો એક જ વાર ઉપયોગ કરો. ધારો કે ઘરમાં કોઈક ને કોઈક એવું હશે કે જેને ઊંઘ નહીં આવતી, ઘરમાં દરેકને બાળક હશે કે જે શાંતિથી ભણતું નહીં, ઘરમાં કોઈક એવું તો હશે કે જે તરતોડે વારંવાર ગુસ્સો આવતો હોય, ગામમાં કોઈ એવું હશે. આ બધા પણ એનો કેવી રીતે ઉપયોગ કરવાનો એ તમને કહી દો. આ જે કુશને તમે ખેંચી લાવો પછી સૂકો કરી દેવાનો. એ તો 2 દિવસમાં સુકાઈ જશે. પછી એને પાણીમાં બોલવાનું, તો જેમ ઈચ્છે એમ તમે બાળી શકશો. જે મોટો કુશ છે એને તમે આંબાના છાલ ઉપર વીંટાડી દો. એની ઉપર એને જેટલી જીવાત જશે એની ગર્ભાશય સુકાઈ જશે. તમારી ઉપર કોઈ આવે જ નહીં, રોકવી પણ નહીં. પછી તમે બાકીનું પાથરી લો. ફળથી લગભગ 1 મિનિટ 2 મિનિટ દૂધ અને ઘોટાની સુધી પાથરી. એની ઉપર એને પણ જેટલી જીવાત જશે ઉપર જઈને આગળ નહીં. હવે જીવાતની જિંદગી કેટલી? 5 દિવસ 7 દિવસ હોય તો જીવતા જ નથી. 1 દિવસ આમાં જે કંઈ જીવી છે ફરી પણ થાય જાય ને બીજે. તો આ કરો. ત્રીજી વસ્તુ તમારે કરવાની છે કુશની કે એની જ્યારે તમે પાણી આપો ત્યારે એની ઉપર થઈ નહીં જવાનું.
પાણી ક્યારે આપવાનું છે? મોર બેસવાના 1 મહિના સુધી તો આપવાનું જ નથી. કારણ કે જ્યાં સુધી તમારા આંબા ભૂખ્યા પાછા નહીં રહે ત્યાં સુધી કેરીના મોર આવે નહીં. એટલે ફ્લાવરિંગ થાય પછી જ તમારે પાણી આપવાનું. એ પણ ક્યારે? ત્યારે નાની નાની કેરી થાય છે. તમે તો રોજ પાણીનો મતલબ સોરી, હું જરાક સીધી વાત કરું છું, ખોટું નહીં લગાવતા. એ ફ્લાવરિંગ પહેલાં કરવી ના અપાય. જે લોકો ફ્લાવરિંગ પહેલાં પાણી આપે ને એનો રોગ આવે એની કેરી ખરી પડે અને ઓછી જાય. એના કરતાં નહીં આપે. એટલા માટે જ હું તમને કહું છું. અને આ વર્ષોનો અભ્યાસ છે, 1-2 દિવસનો નથી, 34 વર્ષનો અભ્યાસ છે. એટલે આ કરો તમે. ત્રીજી વસ્તુ જે કરવાની છે તે કે આ જે ડાબલો છે ને એને થોડાક દિવસ તમે ઘરે લઈ જાઓ. થોડો ડાબલો તમારા ઘરમાં જે ધારો કે સાસુ વહુને ઝઘડા થતા હોય, એક સામાન્ય વસ્તુ છે કે સસરા ગરમ થતા હોય કે હસબન્ડ ગરમ થતો હોય કે વાઈફ ગરમ થતી હોય, તો તમારે શું કરવાનું? એમના ધ્યાન વગર એમના આસનની નીચે ડાબલાને સેલોટેપથી ચોંટાડી દો. બરાબર છે? તમે જોજો કે 5 કે 10 દિવસમાં જે 10 વાર ગુસ્સે થતો હશે ને 1-2 વાર તમે ખુશ ખુરશીથી આખું કામ કરી નાખીએ. પછી એનો બીજો ઉપયોગ આજકાલ છોકરાઓ ભણતા ના હોય તો એના આસન નીચે પણ મૂકી દે. જે છોકરો 5 મિનિટ ઊભો થઈ જતો હશે 25-30 મિનિટ ભણશે, અડધો કલાક ભણશે. જે તમારામાંથી ઘણા આ ઉંમરે ભૂલકરા થઈ જઈએ આપણે. આ ભૂલકરા થઈ જવાનું કારણ ઉંમર છે. તો તમે કન્ટિન્યુઅસ ડાબલાની ઉપર બેસીને કામ કરશો ને તો તમારું ભૂલકરા પણ ઓછું થઈ જશે, યાદશક્તિ બહુ વધશે. ત્રીજી વસ્તુ, રાત્રે ઊંઘ ના આવે તો ઉશિકાની નીચે મૂકી દો. એકદમ સરસ ઊંઘ આવશે. ખરાબ સપના આવતા હોય તો બંધ થઈ જશે. કોઈક વસ્તુનો ડર લાગતો હોય તો એ પણ જતો રહેશે. આ કેટલું સરસ વસ્તુ ભગવાને આપી છે. અને તમે બધા કુશને ફેંકી લો છો તો તમે રામના છોકરાને જ ફેંકી લો છો. કુશ, લવ કુશ, સીતાના 2 દીકરાનું નામ હતું. કોઈ દિવસ તમે વિચારો તો ખરા કે એનું નામ કુશ કેમ પાડ્યું? કુશ એટલે કુશળ. કુશ ઉપરથી કુશળ સરદાર અને કુશ ઉપરથી કુશાગ્ર સરદાર. એટલે તમારે કુશળ એટલે સુખી રહેવું હોય તો પણ કુશ જોઈએ, અને કુશાગ્ર એટલે બુદ્ધિશાળી રહેવું હોય તો કુશ જોઈએ. તો અમારા જ્યાં વાણિયા બનવું હોય તો કુશનો ઉપયોગ કરો. એને ખોદીને કાઢવાને કે વાઢીને જ આવે? એને કાપવાનું નહીં, કુશ કટલી કાપવાની. તમારે આગળ દિવસ પાણી નાખી દેવાનું. બહુ અણીદાર હોય છે એટલે કંતાની તારે ખેંચી દેવાનું, અથવા તો હળથી ખેંચી ચકચકથી કાપવાનું. એમાં કોઈ શંકા નહીં. એટલે સહેલું નથી, બહુ અઘરી વસ્તુ છે. ત્રીજી વસ્તુ કુશનો કહું. તમે અહીંયા બેઠા છે તો કે અમે આ બહુ સરસ પ્રયોગ કરેલો ધરમપુરનો. કારણ કે અમારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઇન્ટરનેશનલ લેવલ પર સારું. એક ઘરમાં દીકરીઓ મને માફ કરે, એક ઘરમાં સાસુઓને બહુ જ થતા. તો એ લોકોએ કીધું કે મને થોડા મારો પ્રયોગ થઈ જશે ને એમનું કામ કરશે. તો સાસુમાં મારા ગણતા કે બિલાડી આવી, કૂતરું આવ્યું, દૂધ ઉગાડ્યું, આ તે બધું આખું બધું મેં રેકોર્ડ કર્યું. પછી અમે એના નીચે એ કુશ મૂકી દીધું. તો મેં નહીં માનો, જે સાસુમાં 10 વાર બોલતા હતા તો 2 કે 3 વાર બોલતા હતા. ઘરમાં શાંતિ થઈ, એમનું ભગવાનમાં ધ્યાન નથી. તો આ બહુ સરસ વસ્તુ છે છોકરાઓ માટે. આપણે ત્રીજી વસ્તુ, અહીંયા દીકરીઓને માતાઓ છે તો ઘણીવાર સ્ત્રીને વારંવાર મિસકેરેજ થતું હોય ને, જેને ગર્ભ પડી જતો હોય, એ લોકો એમના માસિક દરમિયાન એની ઉપર બેસવાનું સ્ત્રીએ. એ પછી જ્યારે પણ ગર્ભ ધારણ થશે ત્યારે પડે. એટલી સરસ વસ્તુ છે કે જે મોડર્ન સાયન્સ નથી કરી શકતી, દવા નથી કરી શકતી, એ આ એક કુશ કરે. પછી છોટાઉદેપુરમાં નાગા આદિવાસીઓ આ ઉપયોગ કરે. એમની પાસે ક્યાં છે? શાસ્ત્રમાં તો છે, પછી મળ્યું. તો હું આદિવાસીઓ સાથે રહ્યો 3 મહિના, ત્યારે ખબર પડે. ડિલિવરી આવવાની હોય તો ઘરના વડીલ જઈને કુશ લઈ આવે વાડીમાંથી, ડ્યુટીની નીચે 3 વાર ફેરવે, ડિલિવરી નોર્મલ થઈ. મુંબઈ અને વલસાડ જેવા શહેરમાં
ડૉક્ટરોએ જ્યારે નક્કી કર્યું હોય કે હવે અમે સિઝેરિયન કાલે કરીશું, તો 67 સિઝેરિયનમાંથી 47 લેડીઝને અમે ગાભરાથી ડિલિવરી કરી. તમે વિચારો કેટલું સારું. એટલે આ બધી તમે એનો ઉપયોગ કરો ત્યારે. અને જ્યારે જ્યારે પાણી પાવો તો ગાભરાની ઉપર થઈને જવું જોઈએ. ખેંચી લાવો, ઉપર થઈને જવા દો, તો એમાં છે કે રોગ અથવા આવશે તો બહુ ઓછા આવશે. ક્યાં ખર્ચ આવે છે ને? આ કરો તમે. એટલે ત્રીજી વસ્તુ, ચોમાસું પૂરું થાય પછી કાપીશો વિરા નહીં. જે વાંદા હોય, વાંદા ખબર છે, એ વાંદાને તો વહેલી તકે દૂર કરવી. વાંદા એટલે ઝાડનું કંઈ છે, એક ઝાડ પર બીજું ઝાડ હોય ને, બીને બીજું, એ તમારે વહેલી તકે દૂર કરવું જરૂર છે. હું એક પ્રોફેસરની જેમ આજે લેક્ચર નથી આપતો તો આપી શકું છું, તો મારે તમારી નજદીક આવીને વાતચીત કરવી છે કે હું આ રીતે જઈ રહ્યો છું. ત્રીજી વસ્તુ, તમારે બહુ અગત્યની વસ્તુ છે, આ બહુ ધ્યાન રાખો. ચોમાસા પછી જ્યારે વરસાદ સિઝન પૂરી થાય તો 200 લીટર પાણીમાં ફક્ત 5 લીટર ગૌમૂત્ર અને જો શક્ય હોય તો અમારું 1.5 લીટર એટલી શક્તિ છાંટી દો. કઈ રીતે છાંટવાનું છે? તો થર્ડ ઉપરથી શરૂ કરીને બધી ડાળીઓ પર ને પછી ઉપર. ખ્યાલ આવે છે? તમે પછી કશું જ કરવાનું નથી. જ્યાં સુધી ફ્લાવરિંગ ના થાય ત્યાં સુધી એક પણ ડ્રોપ પાણી નથી આપવાનું, કંઈ છાંટવાનું. એને ભૂખ્યા રાખવાના છે સ્ટાર્ટિંગ, અને તો જ તમારો ફ્લાવરિંગ બહુ આવશે. તમને આમાં વિશ્વાસ થાય તો શું કરવાનું? તમારે 20-25 ઝાડની એક અલગ લાઈનમાં હું કહું છું એ પ્રમાણે કરો, બીજામાં તમારી રીતથી કરો. તમે એક જ વર્ષમાં ખબર પડી જશે એક જ સિઝન શું થયું. ખ્યાલ આવી ગયો? હા કરો. અથવા બીજો આઈડિયા એ છે કે અમને થોડા ઝાડ આપી દો, અમે તમને કરી બતાવીશું. તો અમે વાણિયામાં એવું વિચારીએ કે પૈસા શેમાં વધારે આવે, એટલે તમને એ રીતનું શીખવાડી દઈશું. જો તમે તો 50 મણ કેરી વધારે ઉતારો છો અને 500 રૂપિયા ખર્ચ વધારે કરો, તમારા હાથમાં કંઈ આવતું જ નથી, જતું રહેશે. એના કરતાં 5 કેરી ઓછી ઉતારીને 50 રૂપિયા વધારે લેવા વધારે ખ્યાલ આવી. મારે તમને બધા ખેડૂતોને વાણિયા બનાવવા છે. એનું કારણ છે કે હું વાણિયો કહીને ખેડૂત તો કમાઉં છું, તો તમે ખેડૂત વાણિયા થશો તો કમાતા શીખી જશો. સિમ્પલ. ખ્યાલ આવી ગયો? કેમ બનવું એવું શીખવાડીશ, ટ્યુશન ફી લઈશ, કશું નહીં, ચિંતા નહીં. ત્રીજી વસ્તુ મારે જે કરવી છે તે બહુ અગત્યનું છે. મલ્ચિંગનું કીધું ને, અડકવાનું નહીં. તો મારે તમારી સાથે એક જ પ્રકારની કેરી નહીં વાવવાની. આંબાવાડીમાં ધારો કે તમારે કેસરની કેરી કરવી હોય તો કેસરની કેરીમાં 90% કેસર કરો, 10% બીજી કેરી હોવી જ જોઈએ. પછી જે ગમતી હોય, હાફૂસ ગમતી હોય તો હાફૂસ, રાજાપુરી ગમતી હોય તો રાજાપુરી, તોતાપુરી ગમતી હોય તો તોતાપુરી. તો 70-90% તમને ગમતી વાવો, બાકી બીજી વેરાયટી જોઈએ જ. 100% એક સરખા આંબા નહીં. આ બહુ અગત્યની વસ્તુ છે. ખ્યાલ આવી? જેમ આપણે એક જ માણસને રોજ જોયા કરે, બીજું કોઈ મળે નહીં તો બંને કંટાળી જાય. એવી રીતે આંબામાં પણ જીવિત વસ્તુ છે. તમે એની સાથે વાતચીત કરીએ અને કોઈ દુઃખ ખ્યાલ આવે કે એ લોકોને પણ દુઃખ થતું હોય છે, સુખ થતું હોય છે, આઘાત લાગતો હોય છે. ખ્યાલ? અને એ તરફ તમારે પણ ધ્યાન આપવાની જરૂર છે. એટલે એક જ છોકરી. ત્રીજી વસ્તુ તમારે શું કરવાની છે? આંબાવાડીની દક્ષિણ દિશામાં અને બને તો ચારે તરફ લીમડો છે એ વાવી દો. દર 10 એકર એક આંબલી વાવી દો, દર એકર એક લીમડો વાવી દો, અને દર 10 એકર એક મોરડો વાવી દો. મોરડો ખબર છે? છે બહુ મોરડા છે. દાદુ બનાવીને પીએ. કોઈ પણ અનાજ પકાવતા હોય, કોઈ પણ શાકભાજી પકવતા હોય ત્યાં તમારા દર એકરે 5 કિલો મોરડાના ફૂલ નાખી દો
અહીંયા સૌથી ગરીબ માણસ કોણ છે? એની સાથે હું શરત લેવા તૈયાર છું કે પહેલી વાર નાખતા હશો તો એને નહીં જોયું હોય એટલું સારું ઉત્પાદન જોવા મળે. 5 કિલો મવડાના ફૂલ વધુ ને વધુ 20 રૂપિયાના. અને એક પણ મૂંઝવણનો રોગ નહીં આવે, કારણ કે એનાથી આલ્કોહોલ બને જમીનમાં, આ દારૂ બને તો મૂળને લાગતા રોગો જતા રહે છે. પછી એમાં બધા જ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને દર 24 મિનિટે 1ના 2 થાય. હવે તમે એક ચાકડી મારો તો 10ની ઉપર 9 મીંડા ચડાવો એટલા હોય તો આખા એક ફૂલ ઉપર તો અબજોની સંખ્યામાં આવે. તો આખી જગ્યાએ એટલી સરસ પદ્ધતિ થઈ જાય કે જે તમારી વિચારની બહારની વસ્તુ માર્કેટમાં મળી જાય. ના મને તો છે ને વેચાતા મંગાવી દેવાના, અહીંયા છે તમારી પાસે. ના મળે તો મંગાવજો, પણ તમારે પેલું સર્ટિફિકેટ લેવું પડે ગવર્મેન્ટ તરફથી, કારણ કે મોઢા ઉપર પ્રતિબંધ છે. એટલે તમારે અમારા જેવા તેવું લખીને આપવું પડે, પછી લઈ આવીશ. પણ લઈ આવો બગડે નહીં. તમે દર કે 15-20 દિવસ 25 દિવસ મૂકી રાખો તો વાંધો નહીં. બરાબર. એની પર પાણી નહીં પડવું જોઈએ, એ બહુ અગત્યનું છે. નાખવાની પ્રક્રિયા એમ જ નાખી એમ દેવાનું. જ નાખી દેવાની સૂકી જમીનમાં કે પછી કરી કોઈ નહીં, આખા ખેતરમાં યુનિફોર્મ નાખી દો અને પછી ખેડવાનું હોય. જ્યારે ખેડવાના હોય ને એના 1-2 દિવસ પહેલાં નાખવાના, એટલે બધા મિક્સ થઈ જશે. પણ તમે જુઓ ડાંગરમાં નાખશો તો ડાંગર એ બહુ સરસ થશે, ઘઉંમાં નાખશો તો ઘઉં પણ સરસ થશે. કોઈ પણ પાક આ એક બહુ સરસ વસ્તુ છે. મવડાનો દારૂ બહુ સરસ છે, પણ આપણને પીતા નથી આવતું. એ ખાલી 1 ચમચી કે અડધી ચમચી દિવસમાં 1 વાર પીવાનું હોય છે. આપણે 2-3 ગ્લાસ પી લઈએ છીએ. એટલે હું આ તમને આપી જાઉં છું, પણ એ તમારે કરવાની ખૂબ જ જરૂર છે. ત્રીજી વસ્તુ જે મારે કરવી છે તે કે વાડીમાં કોઈ પણ વાડી, કે આંબાવાડી હોય તો વધારે જરૂરી છે, પણ શાકભાજી હોય, ફળફળાદી હોય, બીજી કોઈ વાડી હોય તો તમારે શું કરવાનું? વાવડી લેવાનું. વાવડી ખબર છે? વાવડી લેવાના અને વાવડીનો ધુમાડો કરવાનો. હવે તમે બધા વાવડીનો ધુમાડો બહુ મોડો કરો છો. તમારે વાવડીનો ધુમાડો ફ્લાવરિંગ થાય એ પહેલાં એકવાર કરી દેવાનો. ખ્યાલ આવી ગયો? તમે તો ફ્લાવરિંગ થાય પછી કરીશું, કારણ કે આ જે જીવાત છે રોગની જલ્દી આવી જાય છે. ખરેખર ધારો કે તમે અમુક જુઓ ચીટકોને બધું એ તો ચોમાસામાં આવી જાય છે. ચોમાસામાં જાય એટલે તમે અત્યારે એની ઉપાય કર્યો નથી. એટલે વાવડીનો ધુમાડો પહેલાં તો ફ્લાવરિંગ આવવાના પહેલાં કરો એકવાર, બીજી વાર ફ્લાવરિંગ આવે પછી કરો, ત્રીજી વાર પાછું મમ્મી ક્યારે બેસે ત્યારે, પછી જરૂરત બહુ સરસ વસ્તુ છે. એનો ફ્લાવરિંગમાં આ વાવડીના અંદર નાખીને કરશો. અને ત્રીજી વસ્તુ તમારે દાદરાનો ઉપયોગ બને એટલો વધારવાનો, જેટલો બને. ત્રીજું આમ જેમ હું અહીંયા આગળ આવ્યો, તમારામાંથી કેટલાક લોકોને બહુ ગમી જાય, કેટલાક લોકોને થાય આવ્યો તો ઠીક છે સાંભળી જાય, કેટલાક લોકોને ના ગમે કે આ બધું બકવાસ છે. આ એક કુદરતી પ્રક્રિયા છે. એવી રીતે વનસ્પતિને પણ કેટલાક વૃક્ષો એકબીજાને બહુ ગમતા હોય છે. તો આંબાનું સૌથી શ્રેષ્ઠ મિત્ર સીતાફળ છે. કોઈ પણ આંબાવાળીવાળો મને એમ કે ડૉક્ટર સાહેબ બધું કરીએ છીએ છતાં કેરી નથી આવતી. ખરેખર બધું કરતો હતો તો હું એમને કહું કે 100 આંબા વચ્ચે 500 સીતાફળ વાવી દે, વાવવાની જગ્યા ના હોય તો કુંડામાં મૂકી દે. બીજે વર્ષે આવીને કહેશે કે બહુ સરસ. જેમ મનુષ્યમાં ગમો છે એવું આંબાવાળીમાં પણ છે. તમે જુઓ કે કોઈ 2 માણસને બહુ સારું બનતું હોય તો કારણ જ નથી હોતું. એકબીજાને કંઈ જરૂર નથી હોતી, એકબીજાને કંઈ પૈસા નથી આપે કરતા, છતાં પણ મિત્રતા છે. એવું આંબાનો મિત્ર સીતાફળ છે. અને તમારે તો શું કરવાનું કે ધારો કે સીતાફળ હોય તો એને થોડાક પાન લઈ લેવાના, થોડાક ઘીનો કૂચો કરી દેવાનો, એક તપેલામાં એને ઉકાળવાનું, ઠંડુ થાય પછી આવા પર છાંટી દો. કેટલી રોગ નહીં આવે, બોલરે નહીં આવે, એ નહીં આવે ને એ નહીં આવે. એક જ ઝાડ તમારે બધું કામ કરશે. શું કામ? તમારે પૈસા બગાડે. એટલે આ તમારે કરવાની બહુ જ જરૂર છે અને તમે તરફ ધ્યાન આપો. તમારે કોઈ પ્રશ્ન પૂછવા તો પૂછો, પણ એ પહેલાં મારે તમને કેટલીક વસ્તુ કરવી છે. અહીંયાના મોટા ભાગના પુરુષોને
ઘૂંટણને દુખાવો શરૂ થઈ જાય. તો તમારે પહેલું કામ શું કરવાનું છે કે પૂછ્યું તમારે પહેલું કામ શું કરવાનું છે કે ખુલ્લા દિલે કાર્ય પાડે છે. હંમેશા તમે પાવૈયાને જોયા છે એ વિના કેટલા ખુલ્લા દિલે કાર્ય પાડે છે. તમારી જિંદગીમાં કોઈ પાવૈયાની હિજરાની બીમાર કરે છે. એ કામો તમારા સંશોધન માટે જોયું છે નથી જોયું. ઈશ્વરે પણ તમને કીધું છે કે ભજન ગાઓ તો કાર્ય પાડે સ્વાતંત્રનું છે પણ તમે તો સરળ રાખો. એટલે અમારા જીવનમાં તમારે પ્રવચન બંધ કરવું હોય તો કાર્ય પાડવાનું હોય. તમને બે હાથ ફાયદા થાય તો પ્રવચન બંધ થશે અને તમારી તબિયત સારી થશે. એટલે આ એક રોજની પ્રેક્ટિસ કરો. સવારે ઉઠો તો ભગવાનની યાદ કરીને 5-6 વાર તો તારી પાડી દો ખુલ્લા વસ્તુ. મંદિરમાં જાઓ અચૂક ઘંટો કરો. તો વગાડીને એનો ટન અવાજ આવે ત્યાં સુધી થોડી વાર બાજુમાં ઊભા રહો. તમને કોઈ મોટા રોગ નહીં થાય. અને થશે તો બીજાને મળતા જો 10 દિવસ થાય તો તમને 2-3 દિવસમાં મટી જશે. આ ભગવાને કેટલું સારી વસ્તુ તમને આપી છે એનો ઉપયોગ ખ્યાલ આવે. આ પહેલી વસ્તુ. ડબલો બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ ધારો કે અહીં આટલા બધા પુરુષો બેઠા છે. દીકરીઓને ને માતાઓને તો હિમોગ્લોબિન જનરલી ઓછું હોય. આજકાલ 30% પુરુષો પણ બધા ફિક્કા થઈ ગયા. એકદમ મોં પર હાસ્ય નહીં મળે, છૂકા લાગે. એના કરતાં તમારે ગણેશને આપણે વિઘ્ન હલતા કહીએ છીએ. હું આ દરેક જગ્યાએ ખાસ કહું છું ને બહુ જરૂર છે. તો એને આપણે જાસૂદનું ફૂલ ચડાવીએ એ ફૂલ લઈ આવવાનું ઘરે અને પછી એને વચ્ચેનો જે પરાગરજવાળો ભાગ છે એ તોડી નાખવાનો. આખો નહીં, ખાલી નાના છે અને દાંડી વચ્ચે જવાનો. નીચેનો લીલો ભાગ તોડી નાખો. 1 વાટકી પાણી લો અને એને ઉકાળો. ઉકાળે પછી ઠંડુ થાય એટલે ગાળીને પી લો. 21 દિવસ સુધી, 15 થી 21 દિવસ સુધી રોજ એક ફૂલ લેશો ને તો પણ તમારા હોઠ લાલ થઈ જશે. દીકરીઓને માતાઓ વાપરશે તો લિપસ્ટિક લગાવવાની જરૂર નથી. કુદરતી રીતે જ તમારું લોહી લાગશે. વાળ કાળા થશે, ચાલ પડી હશે તો કદાચ નવા વાળ આવશે. સફેદ વાળ આવવાનું સ્ટોર થઈ જશે અથવા કેટલા બધા ફાયદા. તમે તો એ ફૂલનો ઉપયોગ નથી કરતા. અત્યારે મારું એક ફૂલ 6 રૂપિયાના ભાવે કેટલા તમારી પહેલી ભાવે પછી એમાં સફેદ ફૂલ છે. એક્સેસિવ બ્લીડિંગ થાય દીકરીઓને કેવું હતા એ આપો, બધા બ્લીડિંગ બંધ થઈ જાય. ઇન્જેક્શન કરતા એ સારું કામ કરે. એ પછી મારી બીજી આવક બતાવો તો તમે એ પણ સમજી લો. ગણેશને આપણે દૂરવા ચડાવીએ ને રોકડ એ બહુ અગત્યની વસ્તુ છે. એના તરફ ધ્યાન આપો થોડું. અમે બહુ સરસ પ્રયોગ કર્યો છે કે આપણા જે પૂજા વિધિ છે એનું વૈજ્ઞાનિક અમે અહીંયા કરીએ છીએ. તો અમારે ત્યાં વલસાડમાં એક ભાઈને જોન્ડિસ થઈ ગયું. 18 થી 19 ડૉક્ટરે કીધું કે હવે જીવવાની શક્યતા નથી. એના સદનસીબે, મારા સદનસીબે કે મારા હાથમાં પુણ્ય લખાયું છે જે ગમે તે, એના ફાધરે મને કીધું કે તમે કંઈક કહો તમારા ગોળી પાસે. મારા ગોળે એવું કીધું કે ગધેડાની લાજ લેવાની. ગધેડો આવે ને સાંજના તમે લઈ લો, 1 ગ્લાસ પાણી ઉકાળો, ઠંડુ થાય એમાં લાજ નાખી દો, હલાવી દો, આખી રાત એને નીચે બેસવા દો. ઉપરનું જે પાણી થાય એને રેશમી કાપી આખી ગાળી લો. એની અંદર વરિયાળી અને ખરી સાકર નાખીને દર્દીને આખો દિવસ પીવડાવો. 2 કે 4 દિવસ પીવડાવો તો બધું મળી જશે ને મટી જશે. વિચાર તમને કહો ને કોઈને ગધેડા જેવા છે કે એવું એનાથી છે ને ગધેડાની 2 ઇજ્જત થાય છે. અને જેને ગધેડો કહો છો ને એની ઇજ્જત હોય છે. એના બીજા કારણ આપે જોન્ડિસ જેવો રોગ તો મટાડે. હવે આપણને કોઈને ગમે નહીં, લાજ નાખો, આ કરો તે કરો. એટલે અમે વૈજ્ઞાનિક લોકો આમાં ગાંડા અને ગાંડામાં ઉચ્ચ કોટીના ગાંડા કહેવાય. એટલે અમે શું કર્યું કે અમે હું પોતે અને બીજા મારા 3 વૈજ્ઞાનિક સાથીદારોએ 24 દિવસ સુધી અમે ગધેડાની પાછળ કર્યો. અને અમે શોધી નાખ્યું કે સૌથી વધુ તો આ ગ્લાસવાળા રોગ. હવે ગધેડાની બીજી ખાસિયત શું છે
કે કોઈ દિવસ માલ વહન કરતાં કરતાં બેસી નહીં જાય. આજની તારીખમાં આપણા મિનિસ્ટરો, આપણા અધિકારીઓને આપણે લાખો રૂપિયા બરબાદ કરીએ છીએ. ગધેડો $26,000 બચાવે છે માલની એટલું પેટ્રોલ કરે. તો આ ગધેડાના અમે અભ્યાસ કર્યા પછી એ પણ જોયું, તમને જાણીને આશ્ચર્ય થશે કે જૂના જમાનામાં જ્યારે અમુક રાજા મહારાજાઓ જંગલમાં જવાનું હોય તો ઘોડા નહોતા જવાનું, ગધેડા. અત્યારે પણ પુસ્તકોમાં લખે અને આ ઇઝરાયલ ખાસ નોંધેલી વસ્તુ છે. તો આ ગધેડાના આ ખોરાકને મેં લઈ લીધો, ઇન ધ સેન્સ કે ઘાસ ઉતરવાનું શરૂ કર્યું. એમાંથી સાતથી શરૂ કરીને 21 સુધી એને લીધું. હવે 7થી 9 એક ઘાસ લઈ લો, એમાંથી પાણીમાં ઉકાળો, 2-3 દિવસ સુધી પીવું. રોજ 7થી 9 ઘાસ. અને આખું વર્ષ માંદા નહીં. અને જોન્ડિસ થયું તે ઉકાળીને 2-3 દિવસ પીવું. કેટલી સરસ દવા છે. અત્યારે અમે એમાંથી પાવડર બનાવીને વેચીએ છીએ. ઘઉંના ગાળાનો નહીં આવે, અમે લગભગ 500થી 700 રૂપિયાથી લઈએ છીએ અને અમે પહોંચી દઈએ. આ જાતનો ધંધો તમે લોકો યુવાન લોકો કરો. તમે કેરી કરતા એમાં વધારે પૈસા મળશે. એ તો આપવું જ ને, તમે તો દવા નાખીને મારી આ જવાની એક પણ વનસ્પતિ એવી નથી. પછી હમણાં જ હું દીકરીઓ સાથે વાત કરતો હતો ત્યારે કે ઋષભદેવને અમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ બાયોટેકનોલોજીસ્ટ કર્યા. આજકાલ જેને આપણે લેટેસ્ટ વિષય ગણીએ છીએ એનું ભારતમાં જન્મ અમે જૂના રિપોર્ટ વાંચીએ છીએ તો સૌથી વધુ વર્ણન ઋષભદેવે કર્યું છે. તમે વાંચો તો તમને તો શોખ લાગી જાય. એનું ઇન્ટરપ્રિટેશન અમે કર્યું છે અને એના આધારે હવે અમે આંબાને દેવના રૂપમાં લાવી રહ્યા છીએ. લગભગ અમને 75% સફળતા મળી ગઈ છે. બીજી 25% સફળતા લેતા લગભગ 4-5 વર્ષ લાગશે ઓછામાં ઓછા. તો પછી અમે તો કુંડામાં જ તમારે હાફૂસના વેલા, કેસરના વેલા, રાજાપુરના વેલા હોય ને તમારે કેટલી રાહત કરો તો પછી કારેલા દૂધીની જેમ દવા નહીં છાંટે. આ એક ખૂબ સરસ વસ્તુ થઈ રહી છે. હવે એ જ ઋષભદેવના દાખલા હું તમારે કંઈ નથી કહે છે તો તમે ઉપયોગ નથી કર્યો. એ ઋષભદેવે જૈન સાધુ સાધ્વીઓને આજ્ઞા કરી વાંચો કે જૈન સાધુ સાધ્વીઓએ કાતર સુદ પૂનમથી 21 દિવસ સુધી સૂકા ફળ ફળાદી ખાવ, ડ્રાયફ્રૂટ્સ કો એ ખાવ. આજ્ઞા નંબર શા માટે બીજી વર્ષે આજ્ઞા કરી છે કે ફળ ફળાદી વાંદરાની જેમ ખાવ. ત્રીજી આજ્ઞા છે પાકીને કરવી નથી. તો ચોથી આજ્ઞા છે કે દરેક સાધુ સાધ્વીએ પોતાના શરીરને અર્થે એ રીતે ઘોડા ભરવાનું બાંધ્યું. હવે તમે જુઓ તો બધી આજ્ઞા જૈન ધર્મની વિરુદ્ધ જેવું લાગે. એ એક જૈન તીર્થંકર આટલા મોટા તમને ડ્રાયફ્રૂટ ખાવાનું કહે તો એ તો કેટલા મોટા. આ સાધુ સાધ્વીઓ જે સાદું સીધું જીવન ચાલે છે એને ખાવાનું. તો હવે તમે એમાંથી એક દાખલો લગાવો કે અખરોટ શા માટે? તો કારતક સુદ પૂનમથી જૈન સાધુ સાધ્વીઓ ચાલવાનું શરૂ કરી નથી યાર. બહુ ચાલવાનું હોય એટલે એમને પગ મજબૂત જોઈએ, માંદગી ના જોઈએ. તો તમે એક અખરોટ ખાવાની છે, રોજ તાજી તોડવાની. એક અખરોટ ખાતા 15થી 20 મિનિટ કરી છે. અત્યારે તમે લોકો જે ખાતા હશો તો 2-3 મિનિટ પછી ચાવીને ખાઓ. હવે એનાથી શું થશે કે તમારા શરીરમાં કોઈ મોટા રોગ નહીં આવે. સમજી? પછી એનો આકાર કેવો છે? અખરોટ તોડો તમે, તાજી તોડેલી નહીં ગણવાની, તો અંદર બ્રેઇન જેવો આકાર છે. તમારી માનસિક તાકાત બહુ વધે, ગાય પણ નહીં આવે અને યાદશક્તિ બહુ વધે. સમજી ગયું? અને જૈન સાધુ સાથે મોઢે વાતચીત કરવાની હોય, એમને પેરાલિસિસ ના થવું જોઈએ, આ ના થવું જોઈએ. તો આ તમે 21 દિવસ સુધી આ ચાવીને ખાવ તો નહીં થાય. પછી તમે જુઓ કે એની 2 કેપ હોય છે, કાઢી લો પછી તે આપણા ઘૂંટણની ઢાંકણી ગયો છે. તો તમે નાની ઉંમર ખાવાનું શરૂ કરો તો
મોટી ઉંમરે કોઈ દિવસ ઘૂંટણના દુખાવા છે અને ધારો કે કોઈ કારણસર થયા તો બીજા કરતાં જલ્દી મટી જાય અથવા મોડા એ શરૂઆત હોય તો મટી જાય. પછી એનાથી કોલેસ્ટ્રોલ ઘટે, હૃદય મજબૂત થાય, યાદશક્તિ વધે, કેટલા બધા ફાયદા. એમાં બીજા પણ તત્વો છે નથી. પછી મેં તમને કીધું કે પળપળાની વાંદરાની જેમ ખાઓ. તમે વાંદરાને ફ્રીજમાં મૂકેલું કેળું આપો તો નહીં થાય. વાંદરાને તમે કાચું કેળું આપો તો શાંતિથી એક જગ્યાએ બેઠો બેઠો ખાશે. ખાધા પછી એ છાલ રસ્તા પર નહીં ખાય, જ્યાં બેઠો છે ત્યાં ખાશે. તમારે ત્યાં બધા બહુ વાંદરા છે ને, પ્રયોગ કરી જુઓ. અને ત્રીજી વસ્તુ તમે જુઓ કે કેળાને આપણે બધાને કાપીએ પછી થોડા વખતમાં બ્રાઉન અથવા બ્લેક થઈ જાય, થોડું સારા હતા કથ્થઈ જાય. એ અમારી ભાષામાં ઓક્સિડેઝ પેરોક્સિડેઝ એન્ઝાઇમ્સ છે. એ તમે જીભથી તરત ચૂસાઈ જાય તો કોઈ મોટા રોગ નથી, શરીરમાં ફ્રી એલિમેન્ટ્સ નહીં, એટલે મોટા રોગોથી પણ બચાવ. કે સફરજન છે, કેળા છે કે બીજા પળપળાની વાંદરાની છે. ત્રીજી વસ્તુ તમારે જે મેં કીધી છે કે ગોળાવ્રત શરીરને બાંધવું. અને આપણે કહ્યું કે જૈન લોકો તો મૂળ નામની વસ્તુને અટકે જ નહીં, ખાવાનું કે બાંધવાનું તો બાજુ જ કર્યો, પણ તમે શરીરને ગોળામાં જ અટકે બાંધો તો મેમરી બહુ શાર્પ થાય. પછી દર ટાઈમે તમારી સાથે વાતચીત કરીએ તો અમે જે વાતચીત કરીએ તમારા ઉપર અસર વધારે થાય. અને સૌથી વધુ કે તમે અહીંયા ઘણા બધા બેઠા હોય તો એમની કોઈ પણ નેગેટિવ અસર અમારી ઉપર કામ ના થાય. યાદશક્તિ વધે, નેગેટિવિટી ઓછી થાય અને પોઝિટિવ વસ્તુ વધે. એટલા માટે આ બાંધવાનું. અને ઘોડાવડ અહીંયા બહુ થાય છે કે તમે એક જાતનું ઘાસ જેવું આવે થાય છે, અમારે અહીંયા ધંધારો વાંચીએ એટલે એ તમારે લેવાનું અને બાંધી દેવાનું. અને બને ત્યાં સુધી એને અમાસને દિવસે કાઢવા, પછી સૂકવીને પછી બાંધવાનું. કોઈ પણ અંદરનું મૂળ હોય વસ્તુ એ અમાસને દિવસે ઉતરતા ચંદ્રમાં પસંદ કરવાનું. અને જે ઝાડની ઉપર થતું હોય, જે જમીનની ઉપર થતું હોય એ ચડતા ચંદ્રમાં થાય. અમને એની પર અમે બહુ સારું કામ કર્યું છે. એટલે એ રીતે ત્રીજી વસ્તુ, તમે ખેતરમાં જ્યારે જાઓ ત્યારે આંકડાના 5 પાન નાખતા જ જાઓ. જેટલા પ્રેમથી તમે હનુમાનને આંકડો ચડાવો છો એટલા જ પ્રેમથી તમે તમારા ખેતરમાં આંકડાના પાન નાખતા. શનિ મંગળવારે બહુ ભેગા થયા હોય તો દરેક શનિવારે એક ખેડૂત થઈ જાય, બીજા શનિવારે કંઈ વેચી દો. પણ આ તો કરવાનું, મજૂર જાય, તમે જાઓ કે તમારા ઘરનું કોઈ પણ જાય, દરેકે 5 પાન આંકડાના ચડાવો. એનાથી પોટાશ બહુ વધશે. ફળફળાદીને પોટાશની બહુ જરૂર. એનાથી કૃમિજન્ય રોગો જતા રહેશે, એની પાણી ગ્રહણ શક્તિ વધશે. એટલે તમારે 5 વાર પાણી આપવું પડતું હશે તો 3 વાર જ આપવું પડશે. તમે જુઓ એટલા બધા એના ફાયદા છે. પછી તમે એની ડાળી લો, એ ડાળી જાતી અને એને 6 ઇંચ લાવી અને એને કાચી પાકી શેકી નાખો. જ્યાં જ્યાં ઉંદરડા આવતા હોય ત્યાં મૂકી દો. વાડીમાં, ખેતરમાં, ઘરમાં ઉંદરડા નહીં આવે. ઉંદરડાને ભગાડવાની સૌથી શ્રેષ્ઠ. પછી 500 ml અડધો લીટર દૂધ લો, ખાંડ નાખો, એની એક ડાળીથી બરાબર હલાવો, બીજી ડાળી લેવી પડે અને પછી એને માવો બનાવીને ખાઈ લો. એકવાર ખાઓ તો આખું વર્ષ મેલેરિયા નહીં થયો હશે તો મટી જશે. અને કેટલાક કેસમાં આખી જિંદગી. ત્રીજી વસ્તુ એના જે ફૂલ આવે, ઘણા લોકો બસમાં બેસે, ટ્રેનમાં બેસે, કાં તો ચક્કર આવે, ઉલટી થાય, એ લોકો એ ફૂલને સૂંઘીને બેસવાનું. એની સાથે થોડીને ખિસ્સામાં મૂકી રાખવાનું, જરૂર પડે તો સૂંઘી દેવાનું. અને તમે આવું બધું સાંભળો એટલે માથું દુખે છે. શું કરવાનું કે આ એના છોડ ઉપર પાછું સૂકી ડાળી હોય, ચોમાસામાં ખાસ એ 3, 4, 5 તમારે થોડી લાંબી ઘરમાં મૂકી દેવાની બોટલમાં. અને વચ્ચે પોલી હોય, ના હોય તો જરાક તમે સોય મારશો એટલે પોલી થઈ જશે. અને તમારે અગરબત્તીની જેમ સળગાવો, ધુમાડો નીકળે એટલે એને ઊંધી કરી દે, એટલે ધુમાડો કાનામાંથી બહાર આવશે. પછી ડાબા નસકોરામાંથી રામદેવ બાપાની જેમ ધુમાડો લેવાનો,
જમણામાંથી હવા બહાર કાઢવાની, જમણામાંથી લઈને ડાબરમાં. હું 3 થી 5 વાર કરશો તો ભલભલા માથાના દુખાવા મટી જશે. 30 સેકન્ડમાં માથાનો દુખાવો જતો રહેશે અને આધા શીશી હશે તો પણ મટી જશે. આમાં એના અસંખ્ય ઉપયોગો ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે. આ હું તમને એટલા માટે લખું કે એટલા યુવાનો છે એ શું કહો છો? એટલે આ પ્રકારનું તમે એટલા માટે કહું છું કે તમે એને આવકનું સાધન બહુ જરૂરી છે. તમે કે મારા ખેતરમાં એક પણ કેરી ના આવે, 400 આંબા છે, એક પણ કેરી ના આવે તો મને કોઈ ચિંતા નહીં. કારણ શું છે, મને એના તેના પાનમાંથી જે દવા બનાવું છે એની આમાં મને ખેતરમાં કોઈ પણ વર્ષ એવું તો જાય જ નહીં કે પાન નો જાય. ગમે તે સિઝન હોય, ગમે તે કારણ થાય તો આ કરવાની ખૂબ જ જરૂર છે. આ સિવાય બીજું કંઈક હોય તો મને પૂછી શકો છો, કારણ કે આવું તો અમારી પાસે ઘણો બધો લાંબો અભ્યાસ છે. તો મારી ઈચ્છા એવી છે કે તમે જેટલા આવે એમાંથી કેટલાક ખેડૂતો તૈયાર થાવ. તમારા ખેતરના 2 કે 3 કે 4 એક ભાગમાં અમે કહીએ તે જ કરવાનું. ખિસ્સામાં કેટલા પૈસા કયા વિભાગમાંથી વધારે આવ્યા એ જોવા. સમજી ગઈ? ધંધો કરતા શીખો. તમે ધારો કે બીજા કરતા 50 મણ કેરી વધારે ઉતરી, પણ બીજા કરતા તમે ખિસ્સામાં પૈસા ઓછા લઈને આવો તો કોઈ અર્થ નહીં. પણ આ તમારે કઈ રીતે શાંતિથી કેરી આવી, કઈ રીત કરવાથી ખિસ્સામાં વધારે પૈસા આવે, કઈ રીત કરવાથી તંદુરસ્તી વધી, એ તરફ તમે ધ્યાન આપો. એટલે પહેલું મહત્વ ક્વોલિટીને, બીજું મહત્વ પૈસાને આપો. પૈસા વગર કોઈ ચાલવાનું નથી. હા, એટલે આ રીતે તમે કરો. એટલે તમે મારી દ્રષ્ટિએ 4 કે 5 ભાગમાં વહેંચાઈ જાઓ અને અમે કહીએ, તમે કહી દો કે ડૉક્ટર સાહેબ તમે કહેશો એ જ કરીશું. હું તમારી સાથે જે લોકો મને કહું એ કરવા તૈયાર હતા, એગ્રીમેન્ટ કરવા તૈયાર છું, એટલું જ કરવાનું. તમારે ખેતરના બીજા ભાગ સાથે કમ્પેર કરો, શેમાં વધારે પૈસા આવ્યા એ જો મારા પૈસા ઓછા આવ્યા હોય તો અમે ભરપાઈ કરીશું હજી ગરીબ ખેડૂત સાથે. અને વધારે આવે તો સવાલ નથી, પણ ધારો કે તમારે 100 આવે ને મારા 125 આવે તો તમારે મને 5 રૂપિયા આપવા પડશે. 20 આવું છે. લીંબુ કે કરો છો લીંબુ? બીજું મગફળી માટે બહુ તમારે છે ને ઉધઈથી બચવું હોય ને તો સૌથી શ્રેષ્ઠ શું છે કે 250-500 કિલો જેટલું દિવેલીનું ખોળ આપી દો કોલેજ. અને જ્યારે આપો ને ત્યારે એની અંદર મારી પ્રોડક્ટ છે કે નહીં, પણ અમે કઈઝન માઇક્રોસ નામની પ્રોડક્ટ એ તમે એકરથી 5 કિલો દર વર્ષે એકવાર આપી દેવાની. તો એનાથી જે ગરમી ઉત્પન્ન થાય છે ઉધઈ ઓછી થઈ જશે અને નુકસાન નહીં થાય. થોડા પ્રમાણમાં ઉધઈ નુકસાન નથી કરતી અને તમે એને આ રીતે કરશો તો ઘણો સારો થાય. લીંબુમાં પ્રુનિંગ કરી શકાય? લીંબુમાં છે ને મૂળનું પ્રુનિંગ કરવાનું. ધારો કે પ્રુનિંગ, સારો સવાલ પૂછ્યો. આંબા એનું છે એમાં દાળનું પ્રુનિંગ, પછી દાડમમાં ફૂલનું પ્રુનિંગ, લીંબુમાં મૂળનું પ્રુનિંગ. એમાં શું કરવાનું હોય છે કે મુખ્ય પાક ઉતારી લો, પછી થડ અને ગટાની વચ્ચે એક બાજુ ખોદી નાખવાનું અને 2-3 નાના મૂળ તોડી નાખવાનું. ત્યાં જ ખોરાક આપવાનો. બીજી વખત સરસ બીજા વધારે લીંબુ આવશે, વધારે આવશે. પછી પાછળ બીજી દિશામાં કરવાનું. સમજી ગયા? ખારો ખોદવાનો અને ખોરાક એક જ બાજુ સરસ લીંબુ આવશે. તમારા લીંબુનું ઉત્પાદન 20-30% વધી જશે અને સાઈઝ વધશે. એમને લીંબુમાં છે ને એની મોટાભાગની મેન્ટાલિટી એવી છે, તમને કહું, જ્યારે આપણે જરૂર હોય ને ઉનાળામાં ત્યારે લીંબુ ન હોય, ચોમાસામાં જરૂર નથી તો દિવાળીએ જોઈએ એના કરતાં વધારે હોય ચોમાસામાં. લીંબુની એટલી બધી જાત છે કે તમે દર ઋતુમાં લઈ શકો. આ પ્રુનિંગની શરૂઆત કરો ને, એનાથી તમે થોડુંક વધારે કુદરતથી વધારે વિરોધ નહીં જાઓ.
પણ અમે શું કરીએ, ધારો કે અમે શાક ભાજી લઈએ, ભીંડો ભાદરવા બહુ આવે, મારો ભીંડો 1 મહિનો વહેલો આવે કે 1 મહિનો મોડો આવે, ભલે મારું 10% ઉત્પાદન ઘટે તો મને ભાવ 25% વધારે મળે, પતી ગયું. તમારે એવું કરવાનું લીંબુમાં ડાળીનું પ્રુનિંગ તો નહીં કરવાનું નહીં. પણ પાન ડાળી સુકાઈ ગઈ હોય, જેમ આપણે નખ કાપ્યા અરે કંઈ ભાત ખરી ગયો એટલે કાપી નાખેલું સુકાઈ ગયેલી ડાળી કાપી નાખે અને મીઠા હા સૂકી ડાળી, તમે આંબાની એક સૂકી ડાળી તોડો, આંબાની એક સૂકી ડાળી તોડો, મોહન હોય છે બીજી કોઈ પણ, તો 3 કેરી વધે. અને હું શરત માની છું કે તમારા બધા આંબાવાળા પાસે અત્યારે ઓછામાં ઓછી 1000 સૂકી ડાળીઓ તો હશે જ. તમે 3000 કેરી શું મળે? જ્યારે જ્યારે જાઓ ને ત્યારે આંબાવાળીને જરા હાથ ઊંચો કરીને સૂકી ડાળી તોડતા રહો. સમજી ગયા? આંબાને એમ થશે કે માલિક મને પ્રેમ કરે છે અને એની અસર થશે, અને આ સૂકી ડાળી તોડશો એટલે બધું ધ્યાન બધું નીકળી જશે. લીંબુમાં થાઈલેન્ડ સીડલેસ વેરાયટી આવે છે. તમે કોઈ પણ બતાવો. એમના વિશે અત્યારે એડ બહુ આવે છે, ભરી શકાય કેમ છે? જો હું એક વસ્તુ કહું કે ગાજરિયા પ્રવાહમાં નહીં, તમારે સગવડ પૂરતું પહેલાં 5 કિલો, કારણ કે એ લોકો એટલા બધા પૈસા દેતા હોય જેટલી તમારી આવક એટલે 5 કિલો એને જોઈ લેવાનું. આપણા લીંબુ ઘણા સારા છે. અને આ લીંબુની વાત કરી ત્યારે તમારે બીજો ગામ આવો છો કોઈ? એ બીજોરાના બીજના પણ અમે બહુ ઉપયોગ કરીએ છીએ અને બહુ સારી આવક છે. કે જે વસ્તુ માટે બાળકને આપતા હોય એને માટે ગાયનેકોલોજીસ્ટ 3 થી 7 લાખ રૂપિયા આપણી પાસે લે છે. એવી માતાઓને સાંભળજો, બીજોરાના બી લેવાના 1 ચમચી, અને પછી એમ માસિકના છેલ્લા દિવસે નહીં લે પછી એને ખોલી નાખવાના અને એક જ વાર એને ભૂકો કરીને સાધારણ એકદમ ભીણાને 1 ચમચા નવશેકા દૂધ સાથે રાત્રે પીવડાવી દો તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ બહુ વધી જાય છે. અને અમે ઘણા લોકો પણ એના સફળ પ્રયોગ હા, એટલે એક દૂધમાં તમે ચમચીથી બી ઉપર દૂધ પીલો તોય ચાલે. દૂધમાં એક જ વાર છેલ્લા દિવસ પછી નહીં આપવું હોય. પછી ધારો કે 12, 14 ને 16મા દિવસે બાળક માટે પ્રયત્ન કરવાનો, અને એ પછી જો સફળતા તો 2 વધુ 3 મહિના સુધી એક જ દિવસ તમે ક્વોન્ટિટી આંકડાના ઉપરથી ડાળી કાપીને તમે ધુમાડો લેવાનો એટલે એ ચોમાસાની અંદર ઉપર સુકાઈ ગયેલો હોય ને આપણો વધારે ઘરે રાખવાનું. ચોમાસું કર્યું ના હોય તો ભૂલથી તમને અત્યારે મળી જાય તો લઈ લો. કાપીને સૂકવેલો તમારે ઝાડની ઉપર સૂકવેલો જ જોઈએ. એ તો હવે હા એક મિનિટ બોલો. મગફળી પણ લેવાનું સારું. કટારી ક્યાં કે લેવું છે? નહીં મગફળી ખાવ તેની બિયા વિશે વધુ અમે વાવેતર કર્યા. જો દરેક ખેતરમાં હું તમને સુખી થવાનો એક બીજો રસ્તો બતાવી દઉં. દરેક ખેતરમાં પંચવટી હોવું જોઈએ, અને દરેક ખેતરમાં ના હોય તો તમારી નજર જ્યાં સુધી પડે ત્યાં સુધી 20-25 ખેતરની વચ્ચે એક પંચવટી કરે. પંચવટી ખબર છે ને? 5 રામાયણની પંચવટી આવે ને એમાં વડ, પીપળો, બિલીપત્ર, અશોક અને આમળા. એમાં આમળા એમાં તમારે પૂર્વ દિશામાં વડ, પશ્ચિમ દિશામાં પીપળો, દક્ષિણ ઉત્તર અને પશ્ચિમની વચ્ચે બિલીપત્ર, ઈશાન ખૂણામાં આમળા અને અશોક ગમે છે. અમારું નામ જ એવું છે કે અમે ગમે ત્યાં જઈએ તમે વાવી દો.
એક જ ખાડામાં 2 ફૂટ બાય 2 ફૂટનો ખાડો કરીને આ પાસે 5 વૃક્ષો આવી દો, સુખ તમને શોધતું આવશે. પૂર્વમાં કેટલો? પશ્ચિમમાં કેટલો? દક્ષિણમાં ઉત્તર અને પશ્ચિમની વચ્ચે બીજી પદ્ધતિ. બરાબર. પૂર્વ અને ઉત્તર એટલે ઈશાન ખૂણામાં પાંગડા અને અશોક તમને ત્યાં બધે અને એ વાવી દો. એટલું બધું અગત્યનું એ વૃક્ષ છે કે જેને તમને એનું અશોક ખાલી બધાને સલાહ અશોક અમારી પાસેથી જ લેજો. અહીંયા આગળ જે અશોક આવે છે બરાબર નથી. ખ્યાલ આવી ગયો? આસોપાલવ છે, આસોપાલવ ને અશોક જુદા છે. જેની નીચે સીતાજી બેઠા હતા એ જ કરો. હા, અને એની ઉપર ઓરેન્જ રંગના ફૂલ આપ્યા અને હમણાં ચૈત્ર મહિનાની અષ્ટમીને અશોકાષ્ટમી એ દિવસે એના ફૂલ લાવીને ઉપયોગ કરો. બહુ ફાયદો. દીકરીઓ બધી જે દિવસે ફૂલ લઈ આવે એને ઉકાળે અને આખા ઘરનાને બબે ચમચી પીવડાવી લગભગ આખું વર્ષ પાલન નહીં. અને રેગ્યુલર પીવડાવો તો શરીરમાં જે જૂના રોગ છે એ મટી જાય અથવા રાહત થઈ જાય. 1 વર્ષ સુધી નવો રોગ નહીં આવે. તમારી દો એટલે અશોકના વૃક્ષ વાવી દો અને દરેક જગ્યા હોવા. ઉત્તર દિશામાં વાવવાનો? એ કોઈ પણ દિશામાં અશોક કોઈ પણ દિશામાં. જો તમે એક જ ખાનામાં વાવી શકો અને તમારે જુદી જુદી જગ્યાએ બોર્ડર પર વાવવામાં કરવાનું. આટલા નાના બસ 2 બાય 2 ફૂટના ખાનામાં પછી એ તો સાથે મોટા. હા, તમે પંચવટીની બીજ તમે બધાને રામાયણની પંચવટી ખબર છે. અહીંયાથી કેટલા લોકો માતાજીની પૂજા કરે? જરા આપું છે માતાની પૂજા કેટલા લોકો? માતાજીની પૂજા કેટલા લોકો કરે? નહીં, સીતા માતા ને અંબા માતા. હા, હવે જે લોકો માતાજીની પૂજા કરતા હોય ને એ લોકો બહુ ખાસ ધ્યાનથી સાંભળે. તમને તમારી જિંદગીમાં કોઈ એવું નહીં કીધું હોય કે જેમ રામાયણની પંચવટી છે એમ માતાજીની છે. હું જંગલમાં બહુ ગયો છું, ઘણું ગયો છું, અઘોરી સાથે. તો જ્યારે મેં વિંધ્યાચલ જંગલમાં ગયા પહેલી વાર હું ગયો ત્યારે જ્યારે જંગલમાં દાખલ થઈને અમુકથી વધારે અંદર ગયો તો મારા બધા વાળ ઊભા થઈ ગયા 90 ડિગ્રી માથાના, હાથના, પગના. તો મેં મારા ગુરુને પૂછ્યા શું થયેલું છે? તો કે અહીંયા પણ એક પંચવટી છે માતાજીને એના વાઇબ્રેશન છે. તો હવે પહેલી વાર અમને ખબર પડી કે માતાજીની પણ પંચવટી હોય છે. તમારામાંથી કેટલાને ખબર છે મને નથી ખબર, પણ જો ખબર હોય તો મને કહેજો, કારણ કે અમે એની પર ઘણો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં પણ વડ અને પીપળો કોમય છે. વડના કેટલા ઉપયોગ છે તમને ખબર છે? વડના સારું સારું. હવે એ પંચવટીના એટલા બધા ઉપયોગ છે. એમાં ધારો તમે વડ લો તો વડના સંતતિથી સંપત્તિ સુધીનો ઉપયોગ છે. શું બાકી રહ્યું જિંદગીમાં? હું એની ઉપર પુસ્તક લખી રહ્યો છું. આજથી 1320 પેજ લખ્યા છે. અમે પ્રિન્ટ કરીને બહાર પાડીશું ત્યારે લગભગ 620 થશે. એક વડ ઉપર આટલું બધું જ્ઞાન આપણા શાસ્ત્રમાં પડે છે. એ ઋષભદેવનું છે, પણ માતાજીને બહુ કહેવાય છે. તો માતાજીની પંચવટીમાં પણ વડ પીપળો કોમન છે, પણ એ પછી શમીનું વૃક્ષ છે. શમી ખબર છે? હા, ખીજડો. તમે લોકો એનો ઉપયોગ કરો. તમારે કંઈ નહીં કરવું હોય ને તો દર વર્ષે વડની નીચેની 1 તગારું માટી, વધારે નહીં હા, અને ખીજડાની નીચેની 1 તગારું માટી 1 એકરમાં નાખી દો. તમે મને જુઓ કે કેટલું સરસ ઉત્પાદન આવે છે. બીજું બધું સાથે આ વધારાનું એક ઘણા બધા રોગો નહીં થાય,
સરસ ઉત્પાદન આવશે અને કેટલાક સૂક્ષ્મ જીવાણુ હશે. તમે જો શાસ્ત્ર વાંચો તો સમીના વૃક્ષ નીચે ઘાસ કદી સુકાતું નથી, મોટા અક્ષરે લખ્યું છે સંસ્કૃત. અને એનો મુખ્ય ઉપયોગ આ છે. સમીનો ઉપયોગ આપણે યજ્ઞમાં કરીએ છીએ. યજ્ઞમાં વપરાતી આહુતિઓ વિશે અમે જર્મનીમાં 3.5 વર્ષ અભ્યાસ કર્યો છે. અને તમે એનો ધુમાડો કરો ને તો એ તમારા ખેતરમાં તમારે શું કરવાનું? સમીનું લાકડું લેવાનું ને વાવડીનો ધુમાડો કરવાનો. બંને નાખતું તમારે પછી કશાની જરૂર. ખ્યાલ આવી ગયો? હા, રાજપૂત લોકો તો એની પૂજા કરતા હોય છે. એના ઉપરથી તમને ખ્યાલ આવે છે કેટલું પાવરફુલ વૃક્ષ. એ પછી ચોથું વૃક્ષ કેસુડો. કેસુડો ખબર છે? તમે એનો ઉપયોગ કરો છો? કરો. નહીં, એ સારી વસ્તુ છે. એનાથી સ્કિન બહુ સરસ થાય. તમે આદિવાસી વિસ્તારમાં જાઓ તો આદિવાસી દીકરીઓ માથામાં કેસુડાના સિઝન દરમિયાન રાખતી હોય છે. એ છોકરીમાંથી એક પણ છોકરીના મોં પર તમે મને ખીલ બતાવો તો હું કહું એટલા આવી જાય. દુનિયાની સૌથી સુંદરમાં સુંદર સ્ત્રી હતી ક્લિયોપેટ્રા. નામ સાંભળ્યું છે હિસ્ટ્રીમાં? એ કેસુડાનું ફૂલ મંગાવતી હતી અને એને ગધેડાનું દૂધ. આખી દુનિયામાં સૌથી મોંઘું દૂધ ગધેડીનું છે. તમે મને આપવા તૈયાર હોય તો હું 600 રૂપિયા લીટર લેવા તૈયાર. કેટલા? સિરિયસ છે કોઈ પાસે? ગધેડીનું દૂધ 600 રૂપિયા લીટર લેવા તૈયાર. અને હું રોકડા પૈસા તમારે જો સુંદર થવું હોય, દારૂગી કાઢી રોજ પાણીમાં એક કેસુડાનું બાલદીમાં ફૂલ નાખીને નાવા. બીજું કંઈ કરવાની જરૂર નથી. અને જો તમારે ઐશ્વર્યા રાય જેવું કે સુંદર બનવું હોય તો એનું મલમ બનાવીને ઉપર લગાવવાનું ને અડધો કલાક પછી નાવાનું. કોઈ ક્રીમની જરૂર જ નથી. અમે એમાંથી ક્રીમ બનાવીએ છીએ 50 ml 500 થી 600 રૂપિયા લઈએ છીએ. કેટલા? તો તમે કરો ને, અહીંયા કેટલા બધા કેસુડા છે? અને 5મું વૃક્ષ છે દત્ત ભગવાનનું ઉદુંબર. આ બધા વૃક્ષો નીચેની થોડી માટી ઉદુંબર ઉંદરો દત્ત ભગવાન તમારા ગીરનારના તો મળતા જીવતા અમે તો એમને ઘણી વાર મળીએ છીએ. દત્ત હનુમાન હજુ જીવિત છે. તમારા નસીબ તો તમને મળે, અમારા નસીબ હું નસીબદાર છું. બંનેનો બદલે મારા અનુભવ થઈ શકે છે. ખ્યાલ આવે? એટલે આ વસ્તુ તમારે કરવા જેવી છે. ઉદુંબર નીચેની માટી. શા માટે એનું કારણ એ કહું કે વડ છે, ઉદુંબર છે, પીપળો છે, તો બહુ પક્ષીઓ બેસે અને એને અમે અમારી વિજ્ઞાનની ભાષામાં પક્ષીઓનું ક્લબ હાઉસ કહ્યું. એમની બધી ચરક રાતભર નીચે થાય. એમાંથી તમે એટલા બધા સૂક્ષ્મ જીવાણુ હોય છે કે ખાલી એક જ, વધારે નહીં, તગારું તમે આખા ખેતરમાં નાખી દો, બહુ થઈ ગયું. ચોખ્ખીમાંથી આવે કે ભેજવાની? નીચે તો ઉપર ઝાડની છે તો ભેજવાની જશે. ઝાડની નીચેની જ માટી લેવાની. અને તમારે શું કરવાનું? બાયો કમ્પોસ્ટ બનાવતો તો એની અંદર નાખી દો ને એ માટી, સૌથી સહેલું. એટલે આ એક કરો. ઈશ્વરે તમને એટલું બધું આપ્યું છે, પણ શું છે, દિમાગ અમને આપ્યું છે, જમીન તમને આપી છે. એટલે અમારું કીધેલું થોડું થોડું સાંભળશો તો તમારા ખિસ્સા ભરાશે. એમાંથી જે છલકાશે અમને મળશે. બીજું આ બહુ સિરિયસ વસ્તુ છે. 1991થી ઓર્ગેનિક ફાર્મિંગ કરું છું. 11 દેશોમાં એનો અભ્યાસ કર્યો છે. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં ડિગ્રીઓ લીધી છે. અભ્યાસની દ્રષ્ટિએ કદાચ હું મારા વિષયમાં પહેલા 4માં છું. તો તમે અમારા જ્ઞાનનો ઉપયોગ કરો. ને હું કંઈ છુપાવતો નથી. તમારે કંઈ પણ જાણવું હોય તો અમારી એક શરત છે કે કોઈ ગોરાને લઈને નહીં આવું, પરદેશીને લઈને નહીં આવું. કેમ કે આપણા દેશમાં આગળની સરકારોએ
અંગ્રેજોના જમાનાના પેટર્ન ફ્લો રાખ્યા છે. મારે હળદર કે લીમડાને હવે નિયમ બદલાવો મોદી સાહેબે પેટર્ન કરાવી હોય તો એના ઘડી મારે 4 વર્ષે ઓછા પડે, 4 મહિનાએ ઓછા પડે. એ જ પેટર્ન અમેરિકાની જર્મનીમાં અડધો કલાકમાં થઈ જાય. એટલે આપણો લાભ લૂંટાઈ જાય એ પહેલાં. એટલે મેં પરદેશમાં લેક્ચર આપીએ તો આ બધું નથી કહેતા જે તમને કીધું અત્યારે. ને કહેવાનું કારણ પણ એટલું જ છે કે અહીંયા તમારી સામે છે, તમે ઉપયોગ નથી કરતા. બીજું સાહેબ અત્યારે તલ ને મગફળીના મગફળીનું કહી દઉં. મગફળી પણ જમીનમાં થતી છે. મગફળીને પણ વધારે પડતો ભેજ નથી જોઈતો. એટલે તમારે દરેક ખેતરમાં સરેરાશ 4-5 અરુસો તો વાવી જ દેવા, હંમેશા હોવા જ જોઈએ. મગફળીનું મિત્ર વૃક્ષ કયું? કાંઈ ખબર બીજું સારામાં સારું આજે આપણે ગણેશને દુર્વા ચડાવ્યું છે, ચોક્કસ ખેડીને એની અંદર રાખી દો ને થોડી દુર્વા પાછી ઉગવા દો અને ત્યાં તમે મગફળી વાવો. આ 5 કિલો કૈઝન માઇક્રોબ્સ નાખી દો. એટલે બહુ સસ્તી સારી વસ્તુ છે. એટલે એ ઘાસમાંથી જે તાકાત ઉત્પન્ન થશે ને એ તમારી મગફળીને બહુ સારી બનાવશે. અને તમે તો કેટલી બધી આપ્યું છે દુર્વા તો બધા આખા તમારી એક જગ્યા બાકી નહીં. તમે તો મારી નાખો છો, મારી નાખો પણ એને જમીનની અંદર પાકો કે આપણે ઢોકળના જ્યાં ગુડા હતા ને પહેલાં ત્યાં ઘણા માનવી વાવાઝાને પહેલાં દવા થઈ ગઈ, બરાબર, અવળિયા રાઉન્ડ અપ દવા થઈ ને એ ઠેકાણેથી માનવી થઈ ને ત્યાં આખા ખેતરમાં ગયા નથી, ભલે ઢોકળ વહી ગઈ પણ માનવી એટલામાં જ પણ હવે એ ખેતરમાં માંડવી બરાબર નહીં થાય. હા એટલે તમે જોખમને રવા દો અને એને દવાથી નહીં મારવા. જે કૈઝન માઇક્રોબ્સ છે ને એનાથી છે ને ટેમ્પરેચર લગભગ 70 થી 110 એને સૂકવીને એમાંથી એક પ્રકારનું સત્વ તત્વ બહાર પાડે અને તમારી માંડવીના દાણા પણ મોટા થશે, મીઠાશ પણ વધશે અને બીજા રોગો નહીં આવે, વાયરસ નહીં આવે ને બીજા રોગો નહીં આવે. ને દરેક ખેતરમાં એક જ દીઠ પહેલી વાર 10 ટન અને પછી 5-5 ટન બાયો કમ્પોસ્ટ નાખતા જ. અને આ ટૂંકા ગાળાના પાક હોય એમાં 3 ટન નાખતા. તો પહેલી વાર 6 ડબલ નાખતા, પછી દરેક પાકની જે નાખતા હોય એનું સ્ટાન્ડર્ડ પ્રમાણે બહુ સરસ ઉત્પાદન. અને મારી પ્રોડક્ટ છે કે નહીં, જે એગ્રી રીચ છે, એગ્રી શક્તિ છે, એ બધાની જે વનસ્પતિ છે હું ચંદ્ર પ્રમાણે ભેગી કરું. તમે એક પ્રોડક્ટ મારી વાપરો કે બીજાની વાપરો, તમે નજર સામે જોઈ શકશો કે અમારું પરિણામ વધારે સારું. અને અમારી બધી દવાઓની કિંમત અમારા જેવી દવાઓ કરતાં 3 ગણી ઓછી છે. અને એ બધી અમે ડોનેશનમાં જ વાપરીએ છીએ. પૈસા આવે 2% છે વાપરો. એ નહીં વાપરો તો પણ તમે અમારી પાસે શીખવા આવી શકો. એટલે એને કોઈ સંબંધ નથી. તમારે કેટલાક યુવાનો જોઈએ છે કે જે આવું બધું શીખે, ઇન્ડસ્ટ્રી શરૂ કરે. બહુ સરળ છે. તમે મગફળીના પોટલામાંથી પણ બાયોકમ્પોસ્ટ બનાવો, બહુ સરસ બાયોકમ્પોસ્ટ. બીજું ગાયના શિંગડાનું ખાતર બનાવવાનું કે એમાં શું કરવાનું? ગાયના શિંગડા તો તમે કાઢી શકો છો, બરાબર, અથવા એને પારો કે ડાટી દો, બહુ સરસ વસ્તુ થાય. એ શિંગડાને શું કરવાનું? પહેલાં સાધારણ પાણીથી ધોઈ નાખો, બહુ જોશથી સાધારણ પાણીથી ખોતરીને ધોઈ નાખો. પછી તમારે ઘઉંનો છે, ચોખાનો છે, એ લોટ લેવાનો, બાજરીનો, કોઈ પણ તમારી પાસે જે હોય. પણ એક જ પ્રકારનો લોટ નહીં લેતા, 2 કે 3 પ્રકારના લોટ ભેગા કરો અને જેમ આપણે રોટલી ભાખરી બનીએ ને એ રીતે બનાવીને અને જરા જોઈએ તો થોડોક વધારે પોચો રાખીને આખા શિંગડામાં ભરી દો. એની અંદર એક કેસુડાનું ફૂલ નાખી દો, જે મેં તમને કીધું. અને આ અમારું જે કૈઝન માઇક્રોબ્સ છે 1 ચમચી નાખી દો અને પછી એને ઉપર 5 મિનિટ પેટમાંથી બાંધી દો. પ્લાસ્ટિક
પ્લાસ્ટિકની સિગરેટના પાકીટમાંથી આવે છે એ પાકીટ. પછી ઝાડની નીચે થડ અને ગટારની વચ્ચે 2-3 ફૂટ ખાડો કરીને એને અણીવાળો ભાગ ઉપર આવવો જોઈએ, ઓળો ભાગ નીચે આવવો, એ રીતે આખું જમીનમાં દાટી દો. 1-1.5 ફૂટ ઊંડે, બહુ નહીં. અને જરાક એની ઉપર એક બાલદી પાણી છાંટી દો. લગભગ 3-4 મહિના પછી એને કાઢી દો. 3 મહિના પછી કાઢશો તોય ચાલશે. અને તમે જો ચોમાસા દરમિયાન કર્યો તો 2 મહિના પછી કાઢશો તો પણ ચાલશે. અને ભૂકો તમે ખેતરમાં નાખી દો અથવા બાયોકમ્પોસ્ટમાં નાખો, ખૂબ જ સરસ પરિણામ. એનું 1 એકરમાં તમારે 1 ચમચી જોઈએ તો 1 શીંગડામાંથી તો કેટલું બધું મળે. બહુ પાવરફુલ. બીજું બધું બેક્ટેરિયા થાય કે બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો, બરાબર સેલ્યુલોઝિક અને પ્રોટીન. કેટલું પાણી કેટલું બીજું બધું. હવે તમારે શું કરવાનું? કારણ કે આજે મેં તમને પ્રવચન આપ્યું, આપ જે એમાંથી તમે કેટલોક અમલ કરો. 6-8 મહિના પછી ફરી મળીએ ત્યારે આજના જે પ્રયોગ કર્યામાં શું પ્રોબ્લેમ આવે, શું ફાયદો થાય એની ચર્ચા કરીને હું ચાલુ કરું. બીજા વખતે તલની ચર્ચા કરીને આપણે ત્રીજો પાક લેવાનો મગફળી અથવા મગફળી પહેલાંનો તલ પછી. ચોથી વખતે આપણે આયુર્વેદિક વનસ્પતિ લઈએ. 5મી વખતે ઇન્ડસ્ટ્રી કેમ્પ શરૂ કરવી એ શીખી આ દરેક વખતે પાછળની વસ્તુના જે ફાયદા ગેરફાયદા છે એનું કરેક્શન થઈ જાય અને આગળ વધારે. 5 વાર આવીશ કે સુધીમાં તો બધું છે. પણ તમે બધા તૈયાર ના થાવ તો પણ થોડાક લોકો તૈયાર, અને બધી જમીનમાં ના કરો તો ચોથા ભાગની જમીનમાં, 8મા ભાગની જમીન કરીએ તો પ્રમાણિકતાથી જે કરતા હોય તે એ જ અમે સાહેબ આ જીવામૃત બાહ્ય સોળને અને સાટીએ એમાં શું જીવામૃત બનાવીને સાટીએ જો સાંભળો, ગાય આધારિત ખેતી નવી નથી, ખૂબ જ સરસ છે. જીવામૃત ગાય આધારિત ખેતી 1992થી કરી. પણ હું જ્યારે ગૌમૂત્ર વાપરું છું તો 200 લીટરમાં 5 લીટર અને એકાદી વધુ 20 લીટર જાય ખેતી. જીવામૃત તમે એટલું બધું વાપરો છો કે અમૃતને ઝેર બનાવી દો છો. કઈ રીતે એ પણ તમને કહો કે ધારો કે ભગવાને આપણને 3 ટીપા અમૃત આપ્યા છે, તમે 1 ટીપું અમૃત લોકો સુખી થઈ જાય બધી રીતે. 2 ટીપા લો તો પાગલ થઈ જાય. સંસ્કૃતનો શ્લોક પાગલ માણસ એ સુખી છે, મારા તમારા કરતા વધારે સુખી. અને 3 ટીપા નાખો તો બેહોશ થઈ જાય. તમે અત્યારે 3 કરતા વધારે ટીપા નાખો. હું ફક્ત 50 ml વધુ પણ સામાન્ય સંજોગોમાં 5 mlમાં જે રિઝલ્ટ લઉં છું એ તેને માટે તમે 25 થી 50 લીટર વાપરો. તો અમૃતને પણ તમે વધારે સમય વાપરો તો જે વસ્તુ કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડમાં થઈ એ જ વસ્તુ હવે તમે જીવામૃતમાં કરતા. કારણ કે અતિ ને ગતિ નથી એ શાસ્ત્રનું સૌથી શ્રેષ્ઠ વાક્ય છે. સમજી ગયા? એટલે તમે એક ખૂબ જ સારી વસ્તુને ખરાબ નહીં કરો. મારી દ્રષ્ટિએ 5 ml થી લઈને 5 લીટરથી વધારે પર એકર એક જરૂર જ નથી. 1 એકરમાં પાવાનું સાટવાનું પાવાનું કે છાંટવાનું જે કરવાનું. કે 5 લીટર તો છંટાય ને પાણીમાં ભેગું કરી નાખો ને અથવા ખેતર. સૌથી સારું બાયોકમ્પોસ્ટમાં મિક્સ કરી નાખી દો. તમે જે 5 થી 50 લીટરમાં લો છો, હું ફક્ત 5 ml વાપરું છું. કેટલું? અને તમે જાતે પ્રયોગ કરો તો તમારે શું કરવાનું? ઘરે માં કે દીકરી જ્યારે દહીં બનાવે ને તો તમે જોજો દહીં ઉપર પાણી મળશે અને તમે એને કાપો ને ત્યારે તો પાણી નીકળે છે. તમારે ખરેખર એ વાપરવાનું. તમે બીજી વસ્તુ તમે 1 ચમચી એ લો અને તમારી પાસે જો કોઈ કુંડું હોય ચણા ફૂલનું કે તુલસીનું, એમાં અડધી ચમચી નાખો ફરતી દૂધ, એમાં પાણી આપો અને તમે જુઓ શું અસર થાય છે. તમે જાતે જ નક્કી થઈ જશે
કે કયું પાક ને બીજામાં તમે 2 ચમચી દહીં કે જે નાખો છો જુઓ સેવન કઈ છે તમને પોતાને જ ખબર પડી એટલે મહેરબાની કરીને ગૌમૂત્ર પણ 1 એકરે જ્યારે જમીન ખેડો ત્યારે 20 લીટર આપી અને ઝાડ પાક પર છાંટો ત્યારે 200 લીટરમાં 2 લીટર તો ઉત્તમ પણ વધુમાં વધુ 5 લીટરથી વધારે લેવાનું નહીં. આ તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. ઈશ્વરે આપણને જે આપ્યું છે અમૃત એ અમૃતની રીતે જ એ ખોટું છે સાહેબ. જો સાંભળો, મારી પાસે જેટલા લીટર છે મેં ભેગા કર્યા છે એમાં મારા જેવાના 5 ml કે 5 અડધો લીટરથી લઈને ઘણા લોકો તો 45-50 લીટર વાપરે. એટલે ઈશ્વરે જો ગાય આધારિત ખેતી છે એમાં કોઈ સત્તા રાખતા નહીં. મેં મારી મુખ્ય નામની ગાય સાંભળી ભારતના 40 પણ જે રીતે વાપરવાનું છે તમે અતિ ભાવથી મીઠાઈ બહુ ખાવ તો આપી દે આપી દે પાછળ આપવાનું ચાલુ કર. 200 લીટરમાં 5 લીટર વધુમાં કહેવાની કઈ જરૂર નથી. એટલે 20 લીટરમાં 0.5 ત્યાં હશે ને બધા તો છે. બીજું વાપરવું બહુ જ એને બારવાનું કે એવું બારવાની કદી પણ કોઈ પણ નિંદામણ બારવાનું નહીં. ખેતર પર એક પણ વસ્તુ બારવાની નહીં. દેવા દે એને તમે ખેડી નાખો અને ખેડતી વખતે કે રોટાવેટર મારું ત્યારે આ સાઇડન માઇક્રોબ્સ નાખી દો. દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ખાતર થઈ ગયું અને તમે જે કંઈક ખાતર વાપરતા હોય એ 15-20% ઓછું કરશો તો પૈસા બચશે અને સારું ખાતર છે. તમારે મગફળીની બાજુમાં જે હોય તો જેટલા તમે એક જ ડિસ્ટન્સ રાખો અને વચ્ચે માટી જેટલું તમારે નીકળી જાય તો રોટાવેટર નાના રોટાવેટર નીકળ્યા જેનાથી કાઢી ગવાથી પણ નહીં અને હાથથી પણ. કારણ કે અત્યારે તમે જુઓ કે ભારતમાં એવું એમ કહે છે કે દર 9માં માણસે કેન્સર હશે. ત્યાંથી કામ કરવું. અને બીજું શું છે કે કમનસીબી એ છે કે આપણા અધિકારીઓ આપણા પોલિટિશિયનોની અપ્રામાણિકતાને લીધે દુનિયાભરની 2 વસ્તુઓની આવી નિર્દોષ આવતા હોય તો વાત જુદી છે. તમે હું દાખલો આપું કે જર્મન જેવા દેશમાં બાળકોને એક એન્ટીબાયોટિક લખવું હોય ને તો ડૉક્ટરનો હાથ પૂછે. અહીંયા તો ચણા મમરાની જેમ આપણા છોકરા હા હકીકત આપણે રસીકરણ બોલતા હતા ને બરાબર એટલે કે આ બધું ફરી ગયું. નહીં આ વિચારવા જેવી વસ્તુ છે. હવે તમે કરો મને પણ 70 વર્ષ થયા નહીં મેં પહેલાં તમે ઘણા બધા ઉંમરવાળા છે. તમારે જો યુવાન લોકો આગળ આવો જીવ ખાઓ મને ફેક્ટરી બીજું શાકભાજીમાં પણ ધારો કે જૂની રીંગણા વાવો 4-5 થાય તો નીચેના 2 પાન અડધા કાપી નાખો. એક જ રીંગણાનું ઉત્પાદન 20-40% વધશે રોગ ઘટશે. એવી જ રીતે તમે શું કહો એવી જ રીતે એમાં સિંગડાને બધું આપ્યું. એવી જ રીતે તમે જુઓ કે તમે શાક વાવો તેને 4 જ પાન ઉપર રહી છે. બાકીના પાન અડધા કાઢતા રહો. 18 મહિનામાં 12 થી 17 ફૂટ ઊંચો શાક થઈ જાય અને બોર્ડર ઉપર દર 2.5 ફૂટે વાવી દેવા. બહુ સરસ.
ડોન્ટ ટચ. Don't touch it. કેમ? આભાર કરો. ના, બાને નહીં થવા દેતા. આમાં નહીં થવા દેતા. પછી સિદ્ધાર્થ થાય ને દાઢી થવા નહીં દેવા. દાઢી થાય તો આપણે કાપી પણ છેક ઘટાડે એટલે ભાવ તો જબરદસ્ત આવે. કારણ કે ભોગનું આપણું તૈયાર આવાથી ત્યાં કાઢવા. તો વેચ્યું ને બહુ ભાવ બાપ નથી આપતા. તે 30 અમારી બાજુ તો બહુ ભાવ મારે બસવા. તમે અમારે ત્યાં બધી બધા કોઈ સવાલ જવાબ પૂછો તો પૂછો. મારી ઈચ્છા છે કે તમારામાંથી થોડાક લોકો આગળ આવે, અમે કઈ રીતે કરો, ખર્ચો ઘટશે, ઉત્પાદન વધશે. વંદેમાં તૈયાર થાવ પછી જ. અને બીજું કે ગામે ગામ તમે ગૃહ ઉદ્યોગ શરૂ કરો. ધારો કે તમે અશ્વગંધા વેચવા જશો તો 3 થી 10 રૂપિયા 20 રૂપિયા કિલો વેચાય. તમે એનો પાવડર પેન કોઈને જોતી હોય તો આપો પેન એમાં. 320 રૂપિયા વેચાય. પાવડર કરવાનો ખર્ચ કિલોએ 1 રૂપિયા આવે. એટલે આ બધું કરો. ધંધામાં તો બધાને એ નહીં, દાળી. એ તો આપણે સિમ્પલ. હા, માર્કેટિંગ નહીં કરવાનું આપણે. તમને એ જ કહું છું, ધારો કે દૂધ બનાવો, હું વેચવા જતો જે 5 કિલો કંપની હોય એને કહું કે તમે લઈ તો 50 ટકા આપણને 10 પૈસા ઓછા આપશે. કઈ વાત આવી કઈ તમારું કંઈ આપશે. બજારવાળા શું કરશે, એક વાર તમને 10 પૈસા વધારે આપશે, બીજી વાર તમે 4 બનાવશો એટલે નાટ આપશે. ગાડીમાં છે કઢવા નથી નીકળે. એની પેન આવી છે, એની પેન આવી છે. બધી જ બુક કરી દો. બરાબર